Deepakanji, go ahead. नमो वित्रागाय नमो वित्रागाय नमो अरिहंताणम नमो प्रियंताणम नमांताणम नमो सिद्धाणम नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयरीयाणम नमो आर्याणम नमो वज्जायाणम नमो वज्रायाणम नमो लोये सव साहुणम नमो लोये सर्वसाहुणम ऐसो पंचन मुखारो ऐसो पंचनमुखारो तव पावपणासनो पावपनाशनो मंगलाणं च सौवेसिं मंगलाणं च सौवेसिं परमं भवते मंगलम् सर्वं भवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद Jai Sachidanand. जय सच्चिदानंद दीपक काका जय सच्चिदानंद Deepakanji, for બે ત્રણ મિનિટ આપણે બાળકો સાથે વાત કરો. વેદ તને ગુસ્સો આવે છે? ચેલ્સી તને ગુસ્સો આવે છે? તો ડાયા લોકોને ગુસ્સો આવતો હશે કે કોને આવતો હશે? મને બી આવે છે કોઈક વાર કોઈક જ વાર આવે છે ને તો ચાલે, રોજ રોજ આવતો હોય તો પ્રોબ્લેમ. મને બી કોઈ વાર જ આવે છે. તો પાછું ગોલ ઉપર જ આવે ને? હે? કોઈ વાર ગોલ તને ગુસ્સો આવે? મન બી આવે છે હે? તને પણ આવે છે? કોના પર આવે છે? વેદ પર આવે છે? ભાઈ પર આવે છે? મોટા ભાઈ પહોંચે છે ઓ મોટા ભાઈ પર. તને હેરાન કરે છે? કોઈક વાર હેરાન કરે છે. તો મોટા ભાઈ હોય તો કોઈક વાર તો હેરાન કરે ને. મોટી બેને કરે. કઈ નહીં. આ છે ને ગુસ્સો બીજા પર કરવા કરતા પોતાના પર કરવાનો. પોતાના પર કરાય ગુસ્સો? આ કોઈ દેખાતા નથી ને બધા, કોઈ ક્યાં જતા રહ્યા? બોલો ગુસ્સા ના કરાય ગુસ્સે ના કરાય ને? કોણે કીધું? કોણે કીધું ગુસ્સે ના કરાય? મેં કીધું મેં એટલે કોણે? તારું નામ શું છે? પ્રાંસી હે? પ્રાંસી ઠક્કર કયું ઠક્કર? પ્રાંસી ઠક્કર પ્રાંચી ઠક્કર? હા અરે વાહ. જો તને ગુસ્સો આવે છે તો ગમે છે કે નથી ગમતું? ક્યાં ગઈ પ્રાંચી? ક્યાં જતી? નથી ગમતું ગમે છે? નથી ગમતું એવું બોલી હવે અરે વાહ, જો આટલું ક્લેરિટી સાથે કહે છે તો બહુ સારું. ચેલ્સી તને ગુસ્સો આવે છે તો ગમે છે ને? ના કોઈ ગોલું તને? ના તને બી નથી ગમતું? જો દાદાએ શું કીધું ખબર છે? જે આપણે ગમતું હોય તો રાખીએ કે ના ગમતું હોય તો રાખીએ આપણી જોડે? ગમતું હોય તો અને ના ગમતું હોય તો શું થાય? નહીં રાખતા. શું થયું? પ્રાચી કેમ રડે છે?
ઓ પ્રાચી, કશું નહીં, એમ જ. શું થયું? શું થયું? એમ જ રડે છે. તે કઈ કર્યું નથી ને? સારું. કઈ ગઈ? આઈ ગઈ. અરે વાહ, તું આટલી ડાઈ છે હે પ્રાચી? વાહ, બહુ સારું. આમાં એક જ વસ્તુ છે, ગમતું હોય ને તો આપણે રાખીએ, ને ના ગમતું હોય તો આપણે કાઢી નાખીએ ને. એટલે આ નથી ગમતું ને એટલે થોડા વખતમાં જતું રહેશે, આપણે કાઢવું નહીં પડે, જતું જ રહેશે. હા, પણ પછી એ ગુસ્સો થાય ને તો બીજાના પર નહીં થવાનું, આપણા પર જ થવાનું. ક્યાં ગઈ ચેલ્સી? તારાથી ભૂલ થાય છે હા, અમુક વાર. તો તારા પર તરત ગુસ્સો થવાનું. મારથી બી અમુક વાર થઈ જાય. ઓ બાપ રે, તો તમને કેતા અમુક થઈ જાય. ડર નથી લાગતો? થાય છે. તમારી ભૂલ થાય ને તમે કહો કે મારાથી ભૂલ થાય તો તમને કેતા ડર નથી લાગતો? હે હે વેદ, તને કેતા ડર લાગે છે કે નથી લાગતો કે મારાથી ભૂલ થાય તો કોઈ કહે નહીં, હું તો ડાયો છું કરીને કે મારીથી ભૂલ, હું કશી ભૂલ કરતો જ નથી. મૂટ નતું થતું, હવે થયું. શું નતું થતું? મૂટ. હે અનમ્યુટ નતું થતું. હા, અનમ્યુટ સંભળાય છે, નતું. સંભળાય છે, સંભળાય છે. રાઈટ રાઈટ રાઈટ, હવે સંભળાય છે. એટલે તમે લોકો આ ત્રિમંત્ર બોલો છો ને, હા. બોલો. હા. પછી તમે પેલું દાદા ભગવાનના અસીમ જે જે કરો ખબર છે? હા. હા. આટલી નાનાથી કેવી રીતે ખબર છે તમને? હું તો છે 22 યર્સ નો થયો ત્યારે મને ખબર પડી. 22 બહુ કહેવાય કે ના કહેવાય? બહુ કહેવાય. કહેવાય. તમે લોકો 25 યર્સ ના છે? ના. આહ! તો જો તમે લોકો છે ને બહુ લકી છો, તમે લોકો બહુ જ લકી છો. તમે આટલી નાની ઉંમરમાં ત્રિમંત્ર બોલો છો. તમને દાદા ભગવાન કોણ ખબર છે? હા. અને દાદા ભગવાન ક્યાં છે? આપણી અંદર. લે, ઓ રજની દાદા, હા. તમને ખબર હતી? આટલા નાના હતા ત્યારે ખબર હતી? ના, મને નથી ખબર. મને બી નથી ખબર. એટલે આ લોકો બહુ, તમે લોકો બહુ ડાયા છો. આ બહુ ત્રિમંત્ર દાદા ભગવાન આસિમજી જે કાર્ય કરતા રહેજો. રજની દાદા, તમે એ લોકોને આશીર્વાદ આપો છો? હા, બહુ બહુ તમે આગળ પ્રગતિ કરો ને, ગુસ્સો હવે નહીં આવે તમને. મારા અને બધા આપતપુત્રોના બધા મહાત્માઓના આશીર્વાદ. એ પ્રાણજી, તને આશીર્વાદ જોઈએ છે? હા. તો આશીર્વાદ શું કરશે પછી? પગે લાગી. અરે વાહ, બહુ સરસ, બહુ સરસ. ચલો હવે આપણે શીખવાનું છે, આપણે શીખવાડવાનું છે કે એ લોકોની પાસે શીખવાનું છે, એ મોટું વાત સમજી લેવાની. દાદાએ બહુ સરસ વાત કરી હતી. આપણે કે આ બધા નાના છોકરા પાસે આપણે શીખવાનું છે, એટલે આપણે બહાર દેખાડો કરવાનો કે આપણે શીખવાડીએ છીએ, પણ અંદરથી એ લોકોની પાસે શીખતા રહેવાનું. કારણ કે એક વાત એ લોકોની પાસે જે સારી છે ને, જે દાદાએ પણ કીધી છે કે એ લોકો સીધા સરળ ને મમતા વગરના છે. બહુ સરસ. અને આપણી પાસે સરળતા નથી. જો આને પોતે ભૂલ કરે છે તો કહી દે છે, હા હું ભૂલ કરું છું. બહુ સારું. એમ બધાને ખૂબ આશીર્વાદ. હા, જય સચ્ચિદાનંદ. હવે આ મોટા લોકો પ્રાચી, હવે મોટા લોકો જોડે વાત કરું. મોટા વાત કરું. હવે બોલું, હવે વાત કરું મોટા લોકો જોડે. સારું, તો હવે અમને વાત કરવા દો આ લોકોની જોડે. હે, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દેવકાનજી, ત્રણ ક્વેશ્ચન આવે તો ત્યાર પહેલા આજનો બહુ પાયસ દિવસ છે. દાદાજીનો બર્થડે છે. આજે બરાબર બહુ સરસ રીતને આપણે ધામધૂમથી
આખો દિવસ કર્યો તો અમારા માટે થોડું બોલો અને પછી આપણે ક્વેશ્ચન લઈએ. મુદ્દાની વાત એક જ છે કે જતા જે સિન્સિયરિટી, મોરાલિટી અને પ્યોરિટી, આ 3 ગુણો જે વિકાસ થતા જાય અને એ ખરેખર છેલ્લા તીર્થંકર ભગવાનમાં પૂર્ણપણે પ્રગટ થાય. હવે એ જે પ્રગટ થાય ને એનો રસ્તો આપણને મળતો નથી, કારણ કે તીર્થંકર ભગવાન બહુ મોટા પુરુષ છે અને કલ્યાણના ઉત્તમ નિમિત્ત છે, પરમ ઉત્કૃષ્ટ નિમિત્ત છે, પણ એમની પાસે એક જ મર્યાદા છે, એક અપેક્ષા એ શું કહે છે? જ્ઞાની પુરુષ પાસે તૈયાર થઈને આવો. જ્ઞાની પુરુષ પાસે તૈયાર થઈને આયા તો હું કોણ છું એ તમને સમજાઈ જશે, અને એ તમને સમજાતા તમે કોણ છો એ તમને સમજાઈ જશે, એટલે તમારું કામ પૂરું થઈ જશે. ખ્યાલ આવ્યો? યસ. એ જ જ્ઞાની પુરુષ આપણી વચ્ચે આવ્યા અને એ જ સિન્સિયરિટી એટલે પોતાની જાતને શું કહેવાય, ઓનેસ્ટ રહેવું, પોતે નક્કી કરેલું એને ચૂકવું નહીં, મોરલ એટલે પોતાના હકનું જ વાપરવું. જે આજે લગી આપણે હકની વાત કરતા કરતા જે બધા સત્સંગ થયા એમાં આપણને ખબર પડી કે આ 5 ઇન્દ્રિયોનું સુખ આપણું સુખ નથી. આપણું સુખ તો જે આપણું સ્વાભાવિક સુખ છે, આત્માનું સુખ છે તે. એટલે એનો મતલબ એમ નથી કે કાલથી 5 ઇન્દ્રિયોનું સુખ લેવાનું નહીં. 5 ઇન્દ્રિયોનું સુખમાં આ નામધારી હોય પણ આપણે એમાં ના હોય. એને ગમે એને ના ગમે, પણ એનું ગમવાનું મારા ગમવાનું નથી. એને ગમે તેને, કારણ કે 5 ઇન્દ્રિયોનું સુખ છે ને પાપ પુણ્યને આધારે છે, અને આપણું સુખ છે તે સમજણને આધારે છે. એટલે એમાં માન્યતા બી કામ કરે છે. એટલે આપણી વચ્ચે એવા સ્વરૂપે આવ્યા, જીવતા દાખલા સ્વરૂપે. એટલે આપણને અંદર હવા દિવસે એક જ ભાવ થાય કે દાદા તમારા જેવું થવું છે, બીજું કઈ વિચારવું નથી. બસ દાદા જેવું મારે થાવું છે, દાદા જેવું મારે થાવું છે, દાદા જેવું મારે થાવું છે. એમાં પછી કઈ બાકી રે? એમ કીધું કે ખુરશીનો એક જ પગ જો ખેંચે ને તો પગ આપણી જોડે આવી જાય. એવું છે કે આખી ખુરશી આવી જાય? બોલતા નથી. સંભળાયું? હા, સંભળાયું. તો ખુરશી, એક ખુરશીનો પગ ખેંચે તો ખુરશી આવે કે એનો પગ આવે હાથમાં આપણા? હજી બોલતા નથી. આ સંભળાય છે કે નહીં? કંચનભાઈ તમે જવાબ આપો ને. તો પછી આ ડોક્ટર શું કરે છે? આ ડોક્ટર શું કરે છે? પીએચડી થયેલા. સંભળાય છે. આખી ખુરશી આવી જાય. યસ, આખી ખુરશી આવી જાય. એટલે આપણે કહીએ કે દાદા જેવું મારે થવું છે, અને દાદાએ કીધેલા સત્સાધન અને જેમને આ જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે, પ્રસાદી મળી છે, એ લોકોને આજ્ઞામાં આવી ગયા છે. એટલે ડાયરેક્ટ આજ્ઞામાં આવી ગયા છે. જે લોકોને દાદા નથી મળ્યા એ લોકો સત્સાધન અને આ બધી સમજણ જે દાદાએ ખુલ્લી કરી છે, જે વિજ્ઞાન ખુલ્લું કર્યું છે, પ્રકૃતિ અને આત્મા સંબંધી અને પ્રકૃતિનું વ્યવહાર વિજ્ઞાન જે ખુલ્લું કર્યું છે, એ બધું વિજ્ઞાન સમજ કરવાથી પછી આપણે વિજ્ઞાન સ્વરૂપ થઈ જઈશું.
બરાબર. એટલે સમજવાની જરૂરત છે. બીજું કઈ માથાકૂટ કરવું, નક્કી કરવાનું. જો આ તમે લોકો આપણે નક્કી કરીએ છીએ ને કે આ સત્સંગમાં આવવું છે એટલે આવી જ જવાય. બરાબર છે. ગુરુવારના, મંગળવારના અને શનિવારે 3 વાગ્યાનો સત્સંગ હોતો નથી ને, તો મારા પ્રોગ્રામ બધા અંદરથી એવી રીતે થાય કે હું 3, પોણા 3 રેડી થઈ જાઉં. પછી ખબર પડે કે હવે આજે તો નથી સત્સંગ. પછી થાય ઓહો જવું, આ તો આપણને ટાઈમ મળ્યો આજે. એ વાત સમજવાની કે આપણે નક્કી કરેલું છે ને, પછી એ નક્કી કરેલું આપણી પાછળ દોડે, આપણને જંપીને બેસવા ના દે. આ તમે પીએચડી કર્યું, તે પીએચડી ને કરાવવું તું તમારી પાસે કે તમારે કરવું તું? મારે કરવું હતું. આપણે કરવું હોય એટલે પછી એ ગોલ આપણી પાછળ પડે. રાઈટ. પછી એ ગોલ એનું કરાવીને જ રહે. એ વાત છે. એટલે આપણે કહીએ છીએ કે આ દિવસે, પરમ પવિત્ર દિવસે દાદા જેવું કેવું, તો કે દાદા જેવું પ્રેમ સ્વરૂપ હજી આપણે આપણા ઘરના લોકો જોડે પ્રેમ સ્વરૂપ રહી શક્યા નથી. ઇફ અને બટ આવ્યા કરે છે. રાઈટ. અને કહેવાતા નજીકના ફેમિલીના સંબંધ બધા બહુ નજીકના કહેવાય, અને ત્યાં જ આપણો પ્રેમ ઉભરાતો નથી. એટલે હવે ત્યાં કઈ પ્રેમ ઉભરાય. અને આ બધા દાખલા જે આપણને દાદાના હમણાં લગી બધા સાંભળવા મળ્યા કે કેવી રીતે દાદા સંકોચાઈને રહ્યા, તપમાં રહ્યા, બળતા રહ્યા, અને સામાને ઠંડક આપી. પોતે તડકામાં બેસીને આપણને લીમડાની છાયમાં બેસાડ્યા, પણ એ પોતે તો તપતા જ રહ્યા. એટલે આપણને બોધ મળે છે કે એ જ્ઞાનની ઠંડક મેળવવા માટે આપણે એ તપમાં તપવું પડશે. પણ એ તપ એવું છે કે આપણને તપાવે નહીં, અને આપણે તપમાં હોઈએ અને એ તપ આપણને ઠંડક આપે. એટલે સાચું તપ ઠંડક આપે. જબરદસ્ત. સાચું તપ ઠંડક આપે. ઠંડક આપે, પોતાને બી ઠંડક આપે ને બીજાને પણ ઠંડક આપે. ઠંડીમાં બહુ ધાબળા ઓઢવાના નહીં, ને ગરમીમાં બહુ પંખા ને એસી કરવા નહીં. કેમ? તો કે આપણને આપણું સ્વાભાવિક સુખ આવે. સ્વાભાવિક સુખ શું છે ને એ આપણને ખબર પડે, અને સ્વાભાવિક સુખ આપણને ખબર પડે, આપણે ચાખીએ તો આપણી પાસેથી ક્યારેય જાય નહીં. કારણ કે આપણી મૂડી છે એ ધર્મ સ્વરૂપ થયેલા કહેવાય. આપણે ધર્મ પ્રાપ્ત થયેલો કહેવાય. પણ હવે ધર્મની સમજણ કરવામાં મનાયેલું છે. એટલે આ કરો, આ કરો, આ કરો. એટલે કીધું કે આ અક્રમ વિજ્ઞાન શું છે? હમણાં અને અહીંયા આપણને આપણો સ્વાદ, એટલે કે હું એવો અનંત સુખ વાળો છું અને આ બધી અવસ્થાથી જુદો છું, એનો સ્વાદ ચખાડે. અને એ જો આપણને ચખાતો ના હોય તો ત્યાં કઈ અણસમજણ છે. ક્રિયાનો દોષ નથી, સમજણનો દોષ છે. એટલે અણસમજણનો દોષ છે. અને એ અણસમજણ ગઈ સામે, એટલે એ સુખ પ્રત્યક્ષ થાય. એ વાત છે. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પેલા આપણે કંચનભાઈ નો ક્વેશ્ચન હોય, પછી કૃષ્ણા તારો. કંચનભાઈ. સકાનંદી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નલિનીબેન. હા, ગઈકાલે આપણે જે પદ ગવડાવ્યું હતું ને, કાલે પ્રોગ્રામ ની અંદર તમે જે પદ નતું ગવડાવ્યું ગઈકાલે, પણ તમે બોલવું છે ને કયું પદ આવ્યો? કલકી તારણ હાર ને. હા, એ મારી પાસે પદ નથી, મેં જોયું હમણાં. એટલે તો એમાં એક લાઈન હતી, ખારા સાગરે મીઠી વીરડી રે. એ થોડું સમજાવજો. અને છેલ્લે થી એક બીજી લાઈન હતી. બરોબર. ઓકે, તમે મૂકો એટલે ખબર પડે. એક જ મિનિટ. હા હા હા, કઈ વાત. ઓકે.
ખારા સાગરે વીરડી મીઠી રે, ખારા સાગરે વીરડી રે, ત્રિકાળી આશ્ચર્ય અભેદા ગીતી રે. હવે અભેદા ગીતી રે. ખારા સાગર, ખારો સાગર એટલે આ સંસાર ખારા સાગર જેવો છે એમ નથી કેતા? બરાબર. આ તમે આટલા વર્ષો બધા સંસારમાં કાઢ્યા ને હમણાં સંસારમાં છો, તો તમારું તારણ શું નીકળ્યું? અપડાઉન બધા આવે જ જિંદગીની અંદર. હા, એટલે કહેવાનું શું, કર્મવશ સંસાર છે. બરાબર. કર્મવશ સંસાર છે. આ શરીર એ સંસાર છે, કંચનભાઈ એ સંસાર નથી. બરાબર. કંચનભાઈ, નલિનીબેન સંસાર નથી, પણ આ શરીર મળેલું છે ને એ સંસાર છે. એ સંસારમાં કઈ રીતે આત્મ સ્વરૂપે રહેવું એ વિજ્ઞાન સમજી લેવાનું છે. બરાબર. એ વિજ્ઞાન આવા કલ્કી તારણહાર આવે ત્યારે ખુલ્લું કરે છે. અને એ કલ્કી સ્વરૂપે આવ્યા એટલે શું, તો કે સંપૂર્ણ સંસારમાં હોવા છતાં અસંસારી માર્ગ અને અસંસારી કેવી રીતે રહેવું એ એટલે અસંયતી પૂજાનું દીટ આશ્ચર્ય ખુલ્લું થયું. અને આપણને એ જ વિજ્ઞાન મળેલું છે. દાદા કે હું સંસારમાં છું અને છતાં મને સંસાર અડતો નથી, અને આપણે આખા એમાં ને એમાં રહ્યા કરીએ છીએ. અને ભૂલ ક્યાં છે, તો કે ખાલી અણસમજણની ભૂલ છે. અને સમજણ મળી ગઈ તો ખબર પડી કે આપણે છૂટા જ છે. એટલે એટલી બધી સાયકોલોજી આપણને ફરી વળી છે. 3 કાળ આપણને બહુ પજવે છે. 3 કાળ. ભૂતકાળ પજવે છે. ભૂતકાળ હા પજવે ને કોઈ વાર. હા, કોઈ વાર કારણ કે કંચનભાઈ શું કઈ કરેલું તો બધું યાદ આવે. હવે આ કવિરાજના પદમાં એટલે દાદાના સત્સંગમાં આવેલું છે કે ભૂતકાળની રાશિ જ્યોતિષે જુએ નહીં. ભવિષ્યનું તમને કે એટલે કે શું થશે એ તમને કે. અને આપણે ભૂતકાળમાં ખોવાયેલા રહીએ છીએ. આ થયેલું તે થયેલું કેમ, તો કે એ જયારે વસ્તુ બનેલી ને ત્યારે તમને સમાધાન નહોતું થયું. એટલે ભૂતકાળની અણસમજણ જયારે વર્તમાનમાં આવે ત્યારે વર્તમાનમાં આજની સમજણથી એ ભૂતકાળની પરિસ્થિતિનું સમાધાન કરી લેવું એવું વિજ્ઞાન દાદાએ ખુલ્લું કર્યું. એટલે આખો ભૂતકાળ ક્લિયર થઈ જાય. એ ભૂતકાળ જયારે આજે વર્તમાન થાય ત્યારે વર્તમાન જ્ઞાન જે પ્રાપ્ત થયેલું છે, સમજણ રૂપે પ્રાપ્ત થયેલું છે, સમજણથી એ ભૂતકાળને ભૂસી નાખવાનો છે. પછી તમને કંચનભાઈ રોજ નવા લાગશે. એવરી ડે જસ્ટ મેરીડ. એવરી ડે જસ્ટ મેરીડ હોય તો કેવું લાગે મને કહો? સારું જ લાગે ને. અરે જસ્ટ મેરીડ જે દિવસે હોય ને તે દિવસે તો પીપલ સે ધેટ દે આર ઇન ધ કયું 6th કે 7th હેવન, ખબર નહીં કેટલા હેવન હોય છે, નહીં ખબર મને. એમ કે ઇન ધ 6th હેવન. કંચનભાઈ એવું કહે છે. એટલે માટે કીધું કે આપણે રોજે 7મા સ્વર્ગમાં વાસ કરીએ એવું વિજ્ઞાન આપણી અંદર પડેલું છે, એને સમજવાનું છે. તો એ ભૂતકાળ ગયો અને ભવિષ્ય માટે દાદાએ આપણને આપી દીધું કે વ્યવસ્થિત છે. તમે બહુ સરસ વાત કરી દીપક આનંદજી કે ભૂતકાળ યાદ આવતો હોય તો એને વર્તમાનની સમજથી એનો ઉકેલ લાવવો, તો એ બહુ સરસ વાત છે. એમ કરતા કરતા આખું ભૂતકાળ ભૂસી નાખવાનો છે.
બરાબર બરાબર. એ ભૂતકાળ ભૂસાયો નથી ને એટલે વર્તમાનમાં હાજર નથી રહેવાતું. બરાબર. દાદા હોવા છતાં, દાદા પ્રાપ્ત હોવા છતાં એ હાજર નથી રહેતું, કારણ કે આગળનો પડછાયો, આગળનું વાદળું આપણને જોવા દેતું નથી, સમજવા દેતું નથી, ઓળખવા દેતું નથી, એટલે છૂટું રહેવા દેતું નથી. એટલે એને જોઈને સમજીને પછી આપણે માટે ત્રિકાળ રહેશે જ નહીં. કાયમનો વર્તમાન કાળ, અને વર્તમાન કાળ એટલે કાયમના હાજર, અને શામાં પણ તે જ છે, આપણે પણ તે જ છે. એટલે પછી અભેદ દ્રષ્ટિ થઈ ગઈ, કામ થઈ ગયું આપણું. આ બધું પ્રોસેસ માંથી નીકળવાનું છે. કઈ ને ચા ફિલ્ટર કરવાની બાકી છે. હમણાં ચા ને એની પત્તી ભેગી છે, બરાબર. એટલે એ ગરણીથી, જ્ઞાનની ગરણીથી આ વ્યવહાર અને નિશ્ચયને છૂટો જોવાનો છે, સમજવાનો છે, ઓળખવાનો છે. વ્યવહાર વ્યવહારમાં વર્તે, આપણે નિશ્ચય સ્વરૂપ નિશ્ચયમાં રહેવાનું છે. એટલે નિશ્ચય સ્વરૂપ ઓળખાયું છે, ખાલી વ્યવહારને ઓળખી લેવાનો છે કે વ્યવહારનું બધું ગીવ એન્ડ ટેક વ્યવહારમાં થાય છે, એમાં નિશ્ચયને કશું થતું નથી. પણ એ મને 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 કરીને જે થાય છે તેની અસર છે. એટલે હવે મને, હું ક્યાં છું એ ઓળખાયા પછી મારું શું એની ચોખવટ કરી લેવી, એને સમજણ કીધી. એટલે આખો દિવસ એ કાંકરા છૂટા પાડ્યા કરવાના. આ હું નહીં, આ હું નહીં, આ મારું નહીં, આ મારું નહીં, આ મારું નહીં. કંચનભાઈ કશું કીધું હોય, મને કીધું, કંચનભાઈ તો મને જાણતા જ નથી. ખ્યાલ આવ્યો? એટલે પછી બધી અસરો બંધ, અને અસરો બંધ એ આપણે કમાઈ ગયા. એટલે આ ખારા સાગરે વીરડી મીઠી રે, ત્રિકાળી આશ્ચર્ય ભેદા ગીતી રે. ખ્યાલ આવ્યો? પછી શું છેલ્લી બે લાઈન કીધું? વાત કરી. છેલ્લી પદની જે છેલ્લેથી બીજી લાઈન એક છે. હા, કઈ? દાદા ખોલે છે બાવલાના પાયા રે. પાસ, પાયા નહીં, શું છે? પાસ. મને બરાબર એટલે બધી અસરો માન્યતાના ભૂતા વળગેલા છે ને, હા હા, એ બધી માન્યતા જે પૂગલ પક્ષની છે, વ્યવહાર પક્ષની છે, જે પોતે પોતાના પર માની લીધેલી છે. હવે ખરેખર એ માન્યતા રહી નથી, પણ આગળના ચડેલા ફેર, એટલે કે બ્લન્ડર દાદાએ કાઢી આપી, મિસ્ટેક આપણે કાઢવાની, એ વિજ્ઞાનની સમજણથી, પાંચ આજ્ઞાની સમજણથી. એટલા માટે પાંચ આજ્ઞા આખો વ્યવહાર છે કે જે સતત નિશ્ચયનું જ પ્રતિપાદન કરે. એટલે આપણો વ્યવહાર નિશ્ચય સ્વરૂપ થતો જાય. હવે નિશ્ચય નથી થતો વ્યવહાર, પણ વ્યવહાર નિશ્ચય એટલે સહજ થતો ગયો, એ નિશ્ચય સ્વરૂપ થઈ ગયો. એટલે વ્યવહાર વ્યવહારમાં વર્તે, આપણે આપણામાં રહીએ. ખ્યાલ આવ્યો? તેથી જ આપણા મુક્તિ દ્વાર રે. મુક્તિ દ્વાર ખુલવા એટલે ત્યાં તમને મુક્તતા લાગે. પાંચ ઇન્દ્રિયોની બિલકુલ શું કહેવાય, સહજતા નહીં, સહજતા ના કહેવાય, સુખ નહીં, અને તમે પૂર્ણ સુખમાં. આ જેટલું બધું સુખ છે ને તે માનેલું સુખ છે એવું દાદાએ કીધું છે. હવે માન્યતા નીકળી જાય તો આપણને સુખે નહીં રહે ને દુઃખે નહીં રહે. ઉદ્ગલ પક્ષે. ખ્યાલ આવ્યો? પછી તમારી માન્યતા અને કંચનભાઈ ની માન્યતા, બે માન્યતા અથડાયા કરે, અને માન્યતા ડિફર થાય, અને બે માથા જુદા હોય એટલે માન્યતા જુદી રહેવાની.
પણ માન્યતા જુદી એટલે માથા જુદા, પણ આપણે એક હૃદય જીવવાનું. બરાબર. હવે એક હૃદય અને એક હૃદયનું લક્ષ હોય તો માથું અથડાય પણ એની અસર હૃદય પર આવે નહીં. બરાબર. માથું અથડાવું સ્વાભાવિક છે, પણ હૃદય સમજણથી એક રે. એટલે માટે કીધું કે આખો મોક્ષ માર્ગ હૃદયનો માર્ગ છે અને એ હૃદયને ખુલ્લું કરવાનું છે. એ માથું એટલું બધું રૂલ કરતું થઈ જાય છે હૃદયને કે હૃદય દેખાતું જ નથી, ટોટલી જુદું જ. એટલે દાદાએ કીધું કે ટોટલી જુદું કેવું થઈ જાય, તો કે બે હૃદય થઈ જાય, 2 હાર્ટ. એવું 2 હાર્ટ હોય ખરું? અરે માથું ફરી જાય. તમે એનો વિચાર કરો ને, 2 હૃદય એટલે શું? બહાર કંઈ પણ હોય, બહાર કંઈ પણ કરે ને, અંદર એમને કશું જ નહીં હોય. 100 ટોટલ. એને ભયંકર કપટ કહેવાય. અને મોક્ષ માર્ગ આપણને એક હૃદયના બનાવે છે. અને એક હૃદય, એ જ એકતા, એ જ આપણો મોક્ષ માર્ગ. દાદા આપણી જોડે એક હૃદયે રહ્યા એટલે આપણને એવું થાય કે મારે દાદા જેવું થવું છે. ખ્યાલ આવી ગયો? જય સચ્ચિદાનંદ. દીપકાજી, 1 મિનિટ, આપણે અમીબેન ને આ પદ ઉપર એક ક્વેશ્ચન છે. ઓકે, અમીબેન. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. આમાં આ છે ને, દેશના અમૃતમય રસા સ્વાદરે વ્યોમ ધરા લગ સ્પંદ પૂગ્યા આ બાદરે. વ્યોમ એટલે શું ખબર છે? હા. આ હવા છે ને, હવા, હમ. હવાને વ્યોમ કહેવાય. બરાબર રજનીભાઈ? ઓકે. એટલે આજે આપણે જુદા પડીએ છીએ ને, સ્પેસ છે ને, સ્પેસ બધે એક જ છે. સ્પેસની કન્ટિન્યુટી તૂટતી નથી, પણ ખાલી બોડીના બેરિયર થી પોતે જુદા પડી જાય છે. એટલે કૃષ્ણા એટલે અનુભવ વાણી, માલિકી ભાવ વગરની અનુભવ વાણી, અનુભવ વચન, અમૃતમય. એટલે એ કોઈ પણ જાતનું વિષ ઊભું ના કરે. અને રસાસ્વાદ એટલે આપણે બધી રીતે તૃપ્ત રાખે. વિતરાગ વાણી છે, દાદાની વાણી છે, એ વિતરાગ પુરુષોની વાણી છે, તીર્થંકર ભગવાનની વાણી છે, અને એમાં નર્યું વિજ્ઞાન છે. જે આપણે જુદા પડીએ છીએ તે આપણને બાંધેલા અને આબાદ કરે છે. બધા સ્પંદનોથી મુક્ત કરે છે. સ્પંદનો જ થાય નહીં. આ સ્પંદન જાય ને, આમાંને પહોંચી જાય છે. સેન્સિટિવ છે હાર્ટ, એટલું બધું, અરે મન એટલું બધું સેન્સિટિવ છે, જબરજસ્ત. અહીંયા સ્પંદન થાય નહીં ને સામેવાળાને પહોંચી જાય. એવા સ્પંદન રહિત આ દાદાની સમજણથી થાય છે. દાદાની સમજણ એ એમની સમજણ આપણે કહીએ, પણ એ દાદા એ યુનિવર્સલ સ્વરૂપ છે. એ જ ઋષભદેવ ભગવાન, એ જ મહાવીર ભગવાન, એ જ કૃષ્ણ ભગવાન, એ જ શિવ સ્વરૂપ. એ વાત સમજવાની છે. એટલે બધાને કેન્દ્રમાં દાદા છે, વિજ્ઞાન સ્વરૂપે, આત્મ સ્વરૂપે. એમને ઓળખવાના છે, સમજવાના છે, જે આપણી અંદર જ છે. એટલે એ ઓળખાયું તો બહાર વ્યવહાર બધો સ્પંદન વગરનો થઈ જાય, અભિપ્રાય વગરનો થઈ જાય. અને એ જ આપણી આબાદ એટલે ફ્રીડમ છે, મુક્તતા છે. બરાબર? હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કૃષ્ણા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ડોક્ટર. આપણે વાણી વિજ્ઞાન બુકમાં છે પ્રકૃતિ સ્વભાવે લજામણી. એમાં આવે છે કે પ્રકૃતિનો સ્વભાવ લજામણી જેવો છે. હાથ અડાડીએ ને તો પાંદડા સંકોચાઈ જાય. આપણે થાકી ગયા હોઈએ તોય ના બોલીએ કે હું થાકી ગયો છું, નહીં તો આપણી પ્રકૃતિ લજવાઈ જાય.
અને એવી જ રીતે બીજો એક રેફરન્સ આપ્યો છે કે આપણા ઘરમાં કોઈ છોકરાને કહીએ તારાથી તો હું કંટાળી ગયો છું, તો તેની પ્રકૃતિ તરત જ લજવાઈ જાય, લજામણીની પેટ, અને ફરી કહેવું જોઈએ કે ના ભાઈ હું ખરેખર તારાથી કંટાળ્યો નથી. એટલે ક્વેશ્ચન અહીંયા એટલે થયો કે આવું બોલાઈ જાય તો તે વખતે જે અસર ઊભી થાય છે તો એ અસરને જોવી કે પછી ન્યુટ્રલ કરવાની હોય. આમાં કેવું છે, હમ બીજ સામે આવે હમ તો આપણે શું કરવાનું? ટર્ન લઈ લેવાનું, ડાયરેક્શન ચેન્જ. આપણે કહીએ છીએ કે ટર્ન લઈ લેવાનો, પણ ના, ઇન્દ્રિયો કામ કરે છે ને આપણે ટર્ન લઈ લઈએ છીએ. એટલે આ વસ્તુ આપણે જે આ કરવાથી ટેવાયેલા છે ને, બરાબર. એટલે બધી વાત જ્ઞાનનું પરિણામ એમ કીધું કે વીરતી વર્તે. ઓકે. એટલે જ્ઞાન પ્રાપ્ત થયેલાનું પ્રમાણ શું? તો કે વ્યવહાર પરફેક્ટ, નોર્મલ, નેચરલ થઈ જાય. ઓકે. એટલે દાદા એ રીતે કામ કરે છે. અચ્છા. એટલે આપણે જાગ્રત રહ્યા તો કેવું, ભીત દેખાય નહીં તો અથડાઈ જવાય, રાઈટ. ભીત દેખાય તો ઊભા જ રહી જવાય. સાચી વાત. તેવી રીતે આપણે માઇન્ડફુલ રહ્યા, એટલે જાગ્રત રહ્યા, ઉપયોગમય રહ્યા, તો આપણું આડું અવડું બોલાય છે હમ તો વખતે જાગૃતિ ના રહીને એક વખત નીકળી ગયું તો આપણે તરત ફરી જઈએ, અચ્છા. મારી ભૂલ થઈ ગઈ, આવું મારે નહીં બોલવું જોઈએ, ફરી ગયા. એટલે કે હા, બીજી વખત આવું નહીં બોલતા, ચોક્કસ પૂરું ધ્યાન રાખીશ. આટલું કીધું એટલે પતી ગયું. આ બધા સંબંધો એવી રીતે તૂટેલા છે, એમાં ક્રેક પડેલી છે આ રીતે. એટલે શબ્દ એનાથી સંસાર ઉભો છે, અને એ શબ્દ જો રાઇટલી વપરાય તો સંસારનો અંત આવી જાય. એટલે વાણી પર જ આખો ઉપયોગ, વાણી પર જ આખો એને શું કહેવાય પુરુષાર્થ છે. શબ્દ વર્ડ ઇઝ ધ વર્લ્ડ એન્ડ that when that word subsides, the world subsides. ઓકે. એવી રીતે કીધું. એટલે બહાર બોલાય, અંદર બોલાય, વર્બલાઇઝ અંદર નથી થતું પણ અંદર ચાલ્યા કરે. રાઈટ. એટલે ત્યાં આપણે એ બુદ્ધિના પ્રભાવમાં આવે તો આપણને ખાડામાં ધકેલે, જુદા પાડે, ઝઘડો કરાવે. અને આપણે જાગ્રત રહ્યા તો એને વાળી દે, ખાડામાં પડવા જ ના દે. હવે એ જ્ઞાન કામ કરે છે. અચ્છા. એટલે જ્ઞાન ક્રિયાકારી છે, જ્ઞાન સર્વોપરી છે, એટલે દાદા સર્વોપરી છે, એ વાત સમજવાની છે. અચ્છા. આખરે છેલ્લા જ્ઞાન જ રહી છે. અજ્ઞાન એટલે રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ થી નહીં જીવેલાથી વ્યવહાર એટલે ક્રિયા ઊભી થાય છે, કમ્પલ્શન. ક્રિયા કમ્પલસરી છે. મારવું નક્કી કર્યું છે ને એટલે હાથ ઉપડી જ જવાનો, હું આ ચલાવી નહીં લઉં, એટલે કઈ નું કઈ બોલવાના કરવાના. અને જ્યાંથી એ નક્કી કર્યું કે ના બધું બરાબર છે, ત્યારથી બંધ થઈ ગયું. દાદા કહે કે અમે એટલો બધો માર ખાધો અને સીધા થયા કે આજે કોઈ અમને ગમે તેટલું ચેલેન્જ કરે ને, ક્યાં ગઈ તમારી હોશિયારી, ક્યાં ગઈ બધી સુરવીરતા, ક્યાં ગયું ક્ષત્રિયપણું બધું? કે હા ભાઈ હાર્યા. એટલે કોઈ ગમે તેટલું ઉશ્કેરે ને એમ કે અમારો હાથ ઊંચો થાય નહીં. એટલે હાથની તો વાત નહીં, મન પણ અમારું અમે ઉગામતા નથી, એટલે મનથી પણ કોઈનાથી જુદા પડતા નથી. એટલે જે બધા પ્રસંગો આપણે દાદાના સાંભળીએ છીએ હીરાબા સાથેના, મારું તારું થયું એમ કે એ તો મને પોસાય જ નહીં. આપણે છે ત્યાં મારું તારું કેવી રીતે? અને આપણે ક્યાં નથી, આપણે બધે છીએ, તો કશે મારું તારું ચાલે જ નહીં. અને ઘરમાં બિલકુલ નહીં. આ ઊભું થયું એટલે તરત ફરી ગયા. નાના હું એમ નથી કેતો, હું તો એમ કહેવા માંગુ છું આમ નહીં, આમે કરીએ. આવું તો કઈ કરાતું હશે. એટલે જે બાજી આપણા પર એલિગેશન સ્વરૂપે આવતી હતી તે આખી બાજી ફરી ગઈ. અને ચીટિંગ નથી કહેવાતું, અને સમજણ કહેવાય. કારણ કે આપણો આશય શું છે? મૂરખ બનાવવાનો નથી, છૂટવાનો છે. કારણ કે આ બધું મટીરિયલ આપણું એવું છે. એટલે અહીંયા એક બહુ સરસ દાદાએ કીધું
કે આ વાણી બોલાય છે, નિમિત્ત આપણી વાણી બહાર કાઢે છે, એ વ્યવસ્થિત છે. એટલે કીધું કે આ ટેપ રેકોર્ડ વક્તા છે, બોલનારું છે, સામેવાળા સાંભળનારા છે, અને એ આપણી વાણી બહાર કાઢે છે, અને આપણે એના પર ઉપયોગ રાખવાનો છે, જાગૃત રહેવાનું છે કે શું બોલાઈ રહ્યું છે, અને ત્યાં બેઠા બેઠા જ્યાં જ્યાં ભૂલવાળું નીકળે તેને રિપેર કર્યા કરો. એ વ્યવહાર ચોખ્ખો કરવાની વાત. એ કેવી રીતે કરવાનું? શું બોલાય, બહાર બોલાય, પેલા બહારની વાણી બંધ થશે, પછી અંદર થશે. અચ્છા. એટલે સ્થૂળમાંથી સૂક્ષ્મ, સૂક્ષ્મમાંથી સૂક્ષ્મ. સ્થૂળ અને સૂક્ષ્મ મહત્વનું છે. સ્થૂળ એટલે બહારની દેહની ક્રિયા, વાણીની ક્રિયા, અંદરની વાણીની ક્રિયા અને મનની ક્રિયા. આ ચાર વસ્તુ છે ને એને આપણે કરી શકીએ છીએ. એ દાદાએ કીધું કે અમારી સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ ભૂલો રહેલી છે, એ વાત આપણે સમજવાની છે. એ આ કાળમાં શક્ય નથી. દાદા કે મારે ના થયું, તમારું નહીં થાય. એટલે એની કલ્પના કરતા નહીં, એ માથાકૂટે કરતા નહીં. તે સ્થૂળ અને સૂક્ષ્મ માટે કીધું કે પ્રતિક્રમણ જોઈએ, અને સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ જોવાથી જાય. એટલે આપણે જોવાની વાત કરવી જ નહીં. હમણાં બધા ભૂલો થાય છે ને, સામાન્ય દુખે છે, સામાન્ય વાગે છે, તો બેટર ફોકસ ઓન ધેટ. પેલી બધી વાર્તા કરેલી નકામી છે. ઢેફા ઢેફા હોય ત્યાં ધૂળ જોવાની ના હોય. સાચી વાત છે આ વાત. એટલે આપણે એના પર ફોકસ કરીએ તો આવી રીતે વાણી પર છે. એટલે આખો દિવસ શું બોલાય ને, એટલે આ ચરણ વિધિ કરીએ છીએ ને, ખરેખર આપણે આપણી જ બોલેલું સાંભળીએ છીએ. અને એ બોલવાનું અને બોલેલું સાંભળવાનું પ્રેક્ટિસ છે, બહુ સૂક્ષ્મતા એની પ્રેક્ટિસ છે. એટલે પછી ધીમે ધીમે આપણે બહારની વાણી સંભળાશે, પોતાની જ વાણી સંભળાશે, અને પછી અંદર એ વાણી કયા ભાવથી નીકળે છે એ સમજાશે. ભાવ ફરશે તો શબ્દ આખા, જેમ આપણે કહીએ કે કેટલાક લોકો બોલે છે ને તો બહુ સારું લાગે, એ ગુસ્સે થાય તો વધારે સારું લાગે. આપણે જે કે આવું કે એમને જો કોઈ મીઠું બોલતા હોય ને તો કે આ બંધ થાય ને તો સારું. બરાબર. કેમ એવું છે? આ એ વાત સમજવાની છે. એટલે આખી દાદાએ જેમ રીતે કીધું કે મેરી હિન્દી ઠીક નહીં હૈ, પણ મારી હિન્દી તમને ગમશે બહુ, કારણ કે મૂળ એમની વાણી એવી હતી. બરાબર છે. જય કૃષ્ણ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. શ્રેય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શ્રેય. આમ તો આગળ પેલી વાત કરી એના સંદર્ભમાં જ એક સૂત્ર છે, અનુભવ જ્ઞાન સૂત્ર શ્રેણી 16, સૂત્ર નંબર 160. નિશ્ચયમાં કાંઈ બનતું જ નથી, ફક્ત પ્રાપ્ત થાય છે, અને ત્યારથી પ્રાપ્ત થાય છે, અને ત્યારથી જ વ્યવહારથી છૂટવાની શરૂઆત થાય છે. શરૂઆત થાય એટલે એનો અંત આવે જ. કરેક્ટ. ખરેખર શરૂઆત આગળથી થયેલી છે, કારણ સ્વરૂપે. એ ખ્યાલ આવ્યો શ્રેય? હા હા, જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. શરૂઆત કારણ સ્વરૂપે આગળ થયેલી છે. આજે તો એ છૂટવાનો જ આખો પ્રયોગ છે કુદરતનો. વ્યવસ્થિત આપણને છોડાવે છે, વ્યવસ્થિત છોડાવવા માટે આવે છે. પણ એ છોડાવતી વખતે આપણે જ્યારે આપણે એટલે આપણે કહીએ છીએ ને એમાં પણ ગૂંચવાડો ઉભો થઈ જાય છે. ખરેખર જે પ્રયોગ આ શ્રેય ઉપર થયેલો ને, તે પ્રયોગ કરીને જતા રહ્યા. બરાબર. અને આ પ્રયોગ રહ્યો. હવે પ્રયોગની અંદર આજે આ ભાવમાં બીજો પ્રયોગી ઉભો થાય છે. બરાબર છે. માન્યતાનું ભૂત. બરાબર છે. અને એ ગુચાયા કરે છે કે આવું કેમ, આવું કેમ, આવું કેમ. એટલે એ જે અવળો પ્રયોગ થયેલો તેનું પરિણામ રૂપ, એટલે પૂર્વ પ્રયોગનું આ પરિણામ છે.
આજે આપણે દ્રષ્ટિ મળી છે એટલે જોવા સ્વરૂપે રહેતા એ પ્રયોગ એનું પરિણામ આપીને શાંત થઈ જશે અને આપણે જ રહીશું. બરાબર છે. એ ટાઈમ નેચરલ છે, એ ટાઈમ કોઈના હાથમાં નથી, એમાં આપણે દખલ કરવી નહીં. બરાબર બરાબર. એટલે જે આ બધી જે અપ્રયત્ન દશા ને બધી વાત થઈ ને તેમાં આપણે સમજતા જવાનું કે અંદર જ્યાં સુધી એવો અહંકાર છે જે બીજાને હલાવે, હા બીજાને હલાવીને મારું કામ થાય એમ છે એવું છે તે હા કરાવશે. બરાબર. એ બધું કરાવ એમાંથી નીકળતા નીકળતા પોતે નીકળતા જશે એટલે એનું પરિણામ આવી જશે, પોતે નોર્મલ થતા જશે. બરાબર છે. કારણ કે એ વીતેલો ભાગ છે. હા રાઈટ. પ્રોજેક્ટ થયેલો ભાગ છે, પ્રયોગ થયેલો ભાગ છે. એ પ્રયોગ એનું પરિણામ આપીને જતું રહેશે, પછી જે રહેશે તે સહજ રહેશે. રાઈટ રાઈટ. ખ્યાલ આવ્યો? હા બરાબર છે. એટલે એ પ્રોસેસ ને કુદરત વ્યવસ્થિત શક્તિ કુદરત એને પૂરો કરે છે. આપણે એને સારી રીતે નિરીક્ષણ કર્યા કરવું, રાઈટ, ઓબ્ઝર્વ કર્યા કરવું, જોયા કરવું શું બને છે, કેમ બને છે, કેવા સંજોગો ભેગા થઈને થાય છે. ખ્યાલ આવ્યો? હા બરાબર છે. આપણે એ જોવા સ્વરૂપે સ્વરૂપે ખુલ્લા થતા જઈએ છીએ. રાઈટ રાઈટ. વ્યવહાર શાંત થતો જાય, વ્યવહાર ઉભરાતો નથી પછી. રાઈટ. બરાબર છે. હા એટલે આમાં નિશ્ચયમાં કઈ બનતું નથી, ફક્ત પ્રાપ્ત થાય છે. તો શક્તિ પ્રાપ્ત કરવાની વાત છે. નહીં શક્તિ કશું આપણને ખબર પડે ખરેખર કેવું છે કે એમ કે છે ને ટંકોત કિરણવત એવો શુદ્ધાત્મા તે પાણી ને તેલ જેવા જુદા છે. બરાબર છે. એટલે આપણે કહીએ કે પાડોશી સંબંધના જ્ઞાનથી ખુલ્લો થાય છે અને એ પાડોશી સંબંધ પાડોશી વ્યવહાર કરવાનો રહે ખાલી. રાઈટ. ઓકે. આગળ ઇમોશનલ કશું નહીં થવાનું. બરાબર છે. પણ એ ઇમોશનલ થવાય છે અણસમજણથી. હા. અને એ સમજણ પાકી થતા ઇમોશન્સ માંથી આપણે બહાર આવતા જઈએ છીએ. બરાબર છે. ખ્યાલ આવ્યો? હા બરાબર. એટલે આમાં કઈ પ્રાપ્ત કરવાનું નથી. સમજણ શું છે કે આ વચ્ચેનો ભાગ જે ઉભો થયો ને ગૂંચવાળો વાળો તે શાંત થતો જાય છે જ્ઞાનની સમજણથી. બરાબર બરાબર. ઉત્તરમુખ થવાથી, આજ્ઞા પાડવાથી. બરાબર. એટલે અંદરનો ભાગ જે ઉભો થયો, બાકી શ્રેય અને તમે આત્મા શુદ્ધાત્મા. હા બરાબર છે. શુદ્ધાત્મા જુદા જ છે. તમને અંદરથી ફીલ થાય. એટલે જે હમણાં પોતે આમે રહી છે ને આમે રહી છે. ખ્યાલ આવ્યો? હા રાઈટ રાઈટ. હું શુદ્ધાત્મા છું તો શ્રેયનું કેટલું તારું? કશું નહીં. કશું નહીં, છતાં અસર થાય છે ને? થાય છે થાય છે. એ અણસમજણની છે. રાઈટ. એ અણસમજણ નીકળી ગઈ તો શ્રેયનું કશું તારું નહીં, એ તને વર્તશે. બરાબર છે. વર્તતું નથી કારણ કે હજી એના તરફની માન્યતા રહેલી છે. રાઈટ. એને ઓગાળવાની બાકી છે. રાઈટ. બ્લન્ડર ગઈ, મારાપણાની મિસ્ટેક રહી. રાઈટ. હું નું બ્લન્ડર ગયું, કૃપાથી મારાપણાની મિસ્ટેકની અસરો રહી. બરાબર છે. એટલે એ મારાપણું આખું પોતાના દ્રવ્ય ગુણ પર્યાય એટલે શુદ્ધાત્મા દ્રવ્ય, શુદ્ધાત્મા ગુણ ને શુદ્ધાત્મા અવસ્થામાં જ આપણું મારાપણું થઈ ગયું. આપણું કામ પૂરું. કામ બરાબર છે. પરફેક્ટ. ખ્યાલ? હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. lot of questions, Deepakarji. ગીતાબેન? કોણ? ગીતાબેન. ગીતાબેન જાગો છો? હા, જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી સાહેબ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. હા, બુક નંબર 10, પાનું નંબર 45, 8/10/69, દાદર. બોલો. હા, દાદા ભગવાનના જન્મ દિવસ ઉપર આ 3 લીટી લખી છે કે દેવ દિવાળીના આગલા દિવસે
તારીખ 7મી નવેમ્બર 1908 રાતના 12:10 આ દાદા ભગવાનનો અવતાર થયેલો. આ 4 દિવસોમાં જન્મેલા માણસો લગભગ મહાન હોય. કયા 4 દિવસો? આ એટલું જ લખ્યું છે. આ 4 દિવસોમાં એમાં એટલું જ લખ્યું છે. હા, માતા ઝવેરબા સુંદર મળેલા ને પત્ની તરીકે હીરાબા પણ સુંદર મળેલા. આ વસ્તુ આપણને બતાડે. આ તો રાશિ એમની, હાજી, આ જીવ છે ને બહુ ઊંચો છે. હા હા હા, બરોબર. હા, એ તો છે જ. એ વાત સમજવાની છે. અને હાજી. આપણને એ મળ્યા, આપણે એમને મળ્યા, હા, ખરેખર એમને જ આપણને શોધેલા છે. આપણી પાસે બીજી કોઈ સમજણ નહોતી, એટલે આપણે આ રીતે હવે આટલા લાભી જ ગયા છે. તો હાજી. અનંત અવતાર સંસારની પાછળ મગજમારી કરી, લોકો પાછળ મગજમારી કરી, લોકોને સુધારવામાં મગજમારી કરી. હવે એ બધા દરવાજા બંધ કરી દેવાના છે સમજણથી. બરોબર છે સાહેબ. એટલે કે આ બધા લોકો આપણને સુધારે છે તો આપણે સુધરી જવાનું. આ બધા લોકો આપણને રિપેર કરવા આવ્યા છે, આપણે કોઈને રિપેર કરવા નો ઠેકો લીધો નથી. એ આપણી જવાબદારી નથી. પણ આપણે રિપેર થઈ ગયા ને તો આપણું સરખું જોઈને બધા રિપેર થઈ જશે. હા સાહેબ, એક એવું હતું કે આ સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે ને, તો એ જે સંયોગો આવે છે ને સાહેબ, તેમાં આપણો એ પુરુષાર્થ ખબર પડે કે શું છે સાહેબ? એ પુરુષાર્થનો ભાગ કોને સાહેબ? કોઈ ક્રિયાના ભાગમાં કોઈ પુરુષાર્થ નથી. હા હા, આ પહેલી વાત સમજી લેવાની. એક્ઝેક્ટ સાહેબ, બરોબર છે. હા, અને છતાં ક્રિયા પુરુષાર્થનું પ્રમાણ આપે છે. હા હા હા, એટલે એ ક્રિયાને પુરુષાર્થ રૂપે મનાયેલી છે. હા હા હા, દાખલા તરીકે પ્રતિક્રમણ એ પુરુષાર્થ છે કરીને કીધું, પણ પ્રતિક્રમણ એ સમજેલાનું પરિણામ છે. બરોબર. હા, અને સમજણથી રહેવું એને પુરુષાર્થ કીધું. એ સમજણથી હું શુદ્ધાત્મા છું કરીને કહીએ તો પછી એ જોવાથી આપણને આપણી ભૂલ સમજાય, અને ભૂલ સમજાવવાથી પ્રતિક્રમણ ક્રિયા સહજ થઈ જાય. એટલે સમજણ જ પાકી કરવાની છે. સમજણ આપણી અંદર સમજ ખુલ્લી કરે કે જે સમજણથી પછી આપણે ચોખ્ખું કરી નાખીએ. હાજી. પ્રતિક્રમણનો ભાગ અહીંયા જ સમજવાનો છે. જ્યાં સ્થૂળ અને સૂક્ષ્મ ભૂલ રહેલી છે તે પ્રતિક્રમણથી જાય. ત્યાં જોવાનો પુરુષાર્થ અને જોવાનો એન્ડ આવતો નથી. એટલે જોવાથી એન્ડ આવતો નથી. ત્યાં પ્રતિક્રમણ માંગે એટલે પ્રતિક્રમણ એ પુરુષાર્થનું માપ છે. સરસ, બહુ મોટી વાત નીકળી. આનાથી વાણી તમારી જોડે ગમે તેમ બોલાઈ ગઈ ને તો એ મેં જોઈને એ જોવાથી જાય નહીં. એને પ્રતિક્રમણ, કારણ કે બોલાયું ને તેની પાસે મારો ટેકો છે. બરોબર છે. ત્યાં સુધી બોલાય નહીં. સાચી. દાદાએ શું કીધું કે અમે લોકોને વળીએ છે, સેવા કરતા હોય, એનાથી ભૂલ થાય તો વળીએ છે. તો કે તેના અમે પ્રતિક્રમણ કરીએ છીએ. તો કેમ એવું કીધું? અને છતાં એમણે એમ કીધું કે જે વિજ્ઞાની હોય એમને પ્રતિક્રમણ હોતા નથી. હા સાહેબ, શું કરવાનું? એ વિજ્ઞાની હતા કે નહીં? વિજ્ઞાની. અરે બહુ મોટા. એટલે અહીંયા જે ભાગ એ ધોરણે પહોંચેલા છે, છતાં વિતરાગની પરીક્ષામાં એના એ પ્રતિક્રમણ માંગે, એ પ્રતિક્રમણ કરીને છૂટા થઈ ગયા. પણ એ પ્રતિક્રમણ ક્રિયાના કરવાથી નથી, એ જાગૃતિના પરિણામથી થાય છે. શુદ્ધાત્માના લક્ષ્ય સાથે થવાથી એમાં મોટા ભાવ નથી. સમજવાની ખ્યાલ આવી ગયું સાહેબ. સાહેબ, દાદા ભગવાનનો થાળ, દાદા ભગવાનનો થાળ. ઓકે, બતાડો. જય સચ્ચિદાનંદ. મહાત્મા, જન્મ દિવસનું આ મમ્મમ કરી લો. દાદા ભગવાનની પ્રસાદી છે. જય સચ્ચિદાનંદ. ફોન તમે જરા ઉચકીને આમ ઉપર કરો એટલે દેખાય સરખું.
આટલું સારું સારું કશું દેખાવું છે ને, અરે વાહ. બોલો કઈ નતા જો she won't come, she has to speak. હા દૂધપાક, ડ્રાય ફ્રૂટ, વેફર, કાળી ખજૂર, ચેવડો, પૂરી, નાનખટાઈ, મુખવાસ, ચા. બહુ સરસ ગીતાબેન. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મંજુબેન મંજુબેન જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. બોલજો. અરે આ જાણવું હતું, કાલે પદ ગવાયું હતું, આ સાલગીરી સ્થૂળ મંદિરની એમાં એક લીટી આવે છે, હિત મિત સીત પ્રીત કર દાદા હિત મિત સીત પ્રીત કર સરસ્વતી દાદા સ્પર્શક વૈજયંતી. તો આ જાણવું હતું કે દાદા સ્પર્શક વૈજયંતી એટલે શું? આ સાલગીરી સ્થૂળ મંદિરની એ પદ એક મિનિટ. ક્યાં ગયું? નીચે છે કદાચ. હા, હિત મિત પ્રીત. વાણી માટે છે. સામાન્ય હિતકારી એવી વાણી હોવી જોઈએ, ટૂંકું હોવી જોઈએ, લાંબી લવારી નહીં હોવી જોઈએ. શીત એટલે ગમે એવી હોવી જોઈએ. પ્રીતકર એટલે એ રીતે. 4 સત્ય સાચું, હિત મિત પ્રીત. સત્ય હિત મિત પ્રીત સમજાયું? 4 હિત મિત સીત પ્રીત કર. સત્ય હિત મિત પ્રીત. બરાબર. એવા ગુણાકાર વાળી વાણી દાદા વૈજયંતી એવી એ દાદાની વાણી છે. દરેક હૃદયે સ્પર્શી જાય આપણને. બરાબર. કે આપણા આવરણ તોડે. બરાબર. તો આવરણ તૂટે નહીં ક્યારે પણ, અને શ્રી હૃદયમાં પેસી જાય અને અંદર દવા કર્યા કરે. એટલે કે માથું ના પાડે પણ હૃદય સ્વીકાર કર્યા વગર રહે નહીં. બરાબર. ખ્યાલ આવ્યો? હા, એવી છે. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. દીપકાંત, 2 ક્વેશ્ચન છે. યા ક્વિકલી રિમેનિંગ. એક મિનિટ. યસ. કીર્તિબેન જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ મહાત્મા. સ્વામીજી, આ માર્ચ 20 આર્ટિકલ છે દાદાનો કે બેવ સાથે જોઈશે જોવા અને જાણવું. આપણે ઘણું હમણાં કહ્યું કે બેવ સાથે જોઈશે જોવા જાણવાનું, બેવ ક્રિયા. એટલે કે મહાવીર ભગવાન જોતા હતા કે લોક જુએ છે એના કરતા એ બહુ જુદું જોતા હતા. લોક ઇન્દ્રિય દ્રષ્ટિથી જુએ અને ભગવાન પોતે અતિન્દ્રિય દ્રષ્ટિથી જોતા હતા. એટલે આ બધામાં આખું આર્ટિકલમાં મારું ક્વેશ્ચન એ છે કે આ બધામાં જોવા જાણવાનું એ જ્ઞાતા દ્રષ્ટા એટલે એક બેવ સાથે જોઈશે જ, એક હોય તો ના ચાલે એમ. એટલું એનું થોડું જોઈતું હતું, સમજવું હતું. આપણે શું જાણ્યું? હું શુદ્ધાત્મા છું એ જાણ્યું ને? હા. હવે હું શુદ્ધાત્મા છું એ જાણ્યા પછી કેવી રીતે રહેવાનું હોય, એટલે કે આ જે આખું ક્રિયાવાળો વ્યવહાર છે, પોતાની જોડે લાગેલો મન વચન કાયા બુદ્ધિ ચિત્ત અહંકારનો જે બધો વ્યવહાર છે, 5 ઇન્દ્રિયોનો વ્યવહાર છે, એની જોડે હું શુદ્ધાત્મા છું એ કેવી રીતે રહેવું, તો કહેવાનો ભાગ છે એ સમજણના આધારે રે. શું સમજાયું તમને? જાણ્યું શું? તો કે હું શુદ્ધાત્મા છું. હા. અને સમજણ
સમજણનું ધોરણ નીચું છે અને જાણેલાનું ધોરણ ઊંચું છે. એટલે બરાબર, શુદ્ધાત્માનું. સમજણ જાણ્યા પ્રમાણેની થઈ, સમજણ જાણ્યા પ્રમાણેની થઈ તો પછી આ મન વચન કાયા બુદ્ધિ ચિત્ત અહંકારની અસર તમને નહીં થાય. આપણા કરતા કઈક વિકટ પરિસ્થિતિમાં મહાવીર ભગવાન આવેલા, દાદા ભગવાન આવેલા, બધા મોટા પુરુષો આવેલા, છતાંય મુક્ત રહ્યા અને આપણને અસર થાય છે. રાઈટ. તો કે જ્ઞાન તેનું તે જ મળ્યું છે, બરાબર. કોઈ ફેર નથી. તો સમજણ પૂરી નથી. હવે સમજણ કેવી રીતે આવે તો કે જોવાથી આવે. ઇન્દ્રિય જ્ઞાનથી જોયેલું એ બુદ્ધિના પ્રભાવથી જોયેલું કહેવાય. બરાબર. માન્યતા ગમવાનું ના ગમવાનું કામ કરે છે. બરાબર. ત્યારે શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોયેલું એ શું તો કે જ્ઞાન અને ક્રિયાને જેવી રીતે જ્ઞાન ક્રિયાને જુએ તેવી રીતે આ ક્રિયાનો ભાગ અને હું જ્ઞાન સ્વરૂપ છું એ રીતે જોયેલું, એને જોયેલું કહેવાય. એ ઇન્દ્રિયથી ઉપરનું છે, એને અતિન્દ્રિય કહેવાય. ખબર? એનો દાખલો સમજવો હોય તો તમે અરીસા સામે જાઓ તો અરીસો ઓળખી લઈને ઓ આ તો કીર્તિબેન આપડા એ આયા કહીને એને દેખાય સેમ સ્વરૂપ. એટલે બોલે નહીં પણ એને તમારું રિફ્લેક્શન દેખાય. ફરીથી કહું, અરીસા સામે જાઓ તો એ તરત તમને કે ઓ આ તો કીર્તિબેન આયા. એ ઓળખે છે કે આ કીર્તિબેન છે કરીને? ના. ખ્યાલ આવ્યો? એવી રીતે હું અરીસા સ્વરૂપ છું. પણ આપણે શું કહીએ, ઓળખાણ વાળા આવે તો એકદમ હરખ આવી જાય, ઓળખાણ વગર ના આવે તો ઇનડિફરન્ટ રહીએ, ને ના ગમતા આવે તો મોઢું બગાડીએ, ભાવ બગડે, મન બગડે. ખ્યાલ આવ્યો? કારણ કે એ માન્યતાનું અસર છે આપણને. એટલે એ બધું ઇન્દ્રિય જ્ઞાન વાળું છે. ઇન્દ્રિય અસર, માન્યતાની અસર. ત્યારે હું શુદ્ધાત્મા છું ને શુદ્ધાત્મા દ્રષ્ટિએ જ્યારે હું જોઉં ત્યારે આ બધી અસરોમાંથી હું નીકળી જાઉં. એટલે એ જોયેલું કહેવાય. એટલે કે જોવું અને જાણવું બંને એક લેવલનું જોઈશે, સાથે જોઈશે. આજે અમારે છે એ ડિફરન્સના લીધે પ્રતિક્રમણ માંગે છે કે પ્રતિક્રમણ રહે છે. જાણેલું પ્રમાણે જોવા છે તેને કેવળ જ્ઞાન કહેવાય. ખબર પડી? એટલે આપણો પ્રયોગ છે આખો પુરુષાર્થ જોવાના ધોરણે છે. ઓકે? એટલે જો બેવ સાથે જોઈશે એટલે જે સાથે હમણાં જોવાનું છે, જાણવાનું કઈ છે નહીં, જણાઈ ગયું છે. પણ જાણેલું છે તે દાદાએ જણાવેલું જાણેલું છે, આપણું જાણપણાનું નથી, એટલે આપણા અનુભવનું નથી. એ અનુભવ ખુલ્લો થવા માટે કરવા માટે જોવાનો પુરુષાર્થ કરવાનો છે. અને આ આપણો આ બધો સ્વાધ્યાય જોવાના ભાગ જ સ્પષ્ટ કરે છે. રાઈટ? જય સચ્ચિદાનંદ. Last question. Kanchanbhai? જય સચ્ચિદાનંદ કંચનભાઈ. પદની એક લાઈન છે કે જન્મ એવો દેજો દાદા મેણું જાય ચડી. આ મેણું જાય ચડી એ તો મરણ જતું રહે. એટલે આપણને જન્મ મળ્યો ને શુદ્ધાત્મા છું નું જન્મ મળ્યું, એક એ જન્મ મળ્યો. હું શુદ્ધાત્મા છું સ્વરૂપે આપણે જન્મ થયો. એક જન્મ થયો એ કંચનભાઈ નો થયો, હું કંચનભાઈ છું કરીને. અને એમાં તમને હું શુદ્ધાત્મા છું કરીને જન્મ થયો એટલે હવે તમે મરવાના નહીં. આ નિશ્ચય થયો, આ નિશ્ચય થયો, આ નિશ્ચય થયો. સાંભળ્યું ને? ફોકસ હિયર. આ નિશ્ચય થયો. હવે વ્યવહારનું એવું
જન્મ આવશે ત્યાં સિમંદર સ્વામી ભગવાન પાસે જન્મ થશે, પછી મરણું એવું આવે કે ફરી જન્મવું પડે નહીં, એટલે મરણ આવશે નહીં, એ વ્યવહારથી આવશે. એટલે અહીંયા મરણ બંધ થઈ ગયું અહીંયા સમજણથી કે હું શુદ્ધાત્મા છું. નિશ્ચયથી મરણ બંધ થઈ ગયું, પછી પેલું વ્યવહારથી બંધ થઈ જશે. એટલે એ ભાવના છે આ પદમાં કે જન્મ એવો દીધો દાદા મયણું જાય ટળી, એટલે ફરી જન્મ મરણના ફેરામાં આવું નહીં. બરાબર? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહાત્મા. હવે આપણો ટાઈમ થઈ ગયો છે, એટલે દીપકાનંદજી આપણે એક્સપિરિયન્સ સાંભળીએ, પછી તમારું સાંભળીશું. રાઈટ. જય સચ્ચિદાનંદ. ટોરન્ટો. જય સચ્ચિદાનંદ. આપણી વચ્ચે બધા બહુ સ્માર્ટ યંગ લોકો બધા બહુ આયા છે, ભણેલા ગણેલા, સક્સેસફુલ, અને એ લોકોને આ જ્ઞાને મળ્યું છે, અને બધાના ડેડી મમ્મી ને ફેમિલી પણ બધા બહુ લર્નેડ છે. તો ચાલો આજે આપણી વચ્ચે આવે છે દર્શભાઈ, દર્શ ઠક્કર. આમ બરોડાના છે, અને ઠક્કર ફેમિલી બહુ આગળ પડતું હતું દાદા ભગવાન પાસે, અને એમના પૌત્ર પર પૌત્ર હશે કદાચ. પધારો દર્શ. ફ્રોમ ટોરન્ટો. Thank you. Thank you for the warm welcome, Deepak Anandji. Yes. શીલવાન આપતો પુત્રો શ્રી અને તમામ સંકિતધારી મહાત્માઓને મારા જય સચ્ચિદાનંદ, જગત કલ્યાણ હો. 25 વર્ષનો અનુભવ 10 મિનિટમાં સમરાઇઝ કરવો એટલે 24 સેકન્ડમાં 1 વર્ષમાં wrap up કરવું, જે અઘરું છે. That is where your smartness comes. You should be able to consolidate everything in just 10 minutes. Is also a big time actually. Yeah, so I'll try my best to give some glimpses of Dada Bhagwan. Example આપી દઉં before you start. ભગવાનની achievement જે છે ને, તીર્થંકર ભગવાનની achievement, એ સિમંદર સ્વામીના દર્શન થતા જ આપણને કેવળ જ્ઞાન છે. So you imagine his level of perfection and his level of experience. બરાબર છે. અને એ આ જ્ઞાન છે, એટલે જ્ઞાન મળેલું છે, તો you have a lot of time. 10 minutes. 10 long minutes. So yeah, I'll try my best to give some glimpses of Dada Bhagwan's Vitrag Vignan within the stipulated time. અગર extra time લઈ લઉં તો એના માટે પહેલેથી માફી માંગુ છું બધાને. 25 વર્ષ સાંભળીને પ્રશ્ન એ થાય કે ભાઈ તે 25 વર્ષથી જ્ઞાન લીધું છે, તો એનો જવાબ ના છે. પણ દર્શ ભાગ્યશાળી હતો કે એનો જન્મ એવા પરિવારમાં થયો જેમાં બધા જ લોકો દાદા ભગવાન અને આપતપુત્ર શ્રીના સંપર્કમાં હતા, અને એમના વ્યવહારને પણ બહુ નજીકથી જોયા હતા. દાદાનું જ્ઞાન પ્રેક્ટિકલી ક્યાં અપ્લાય કરવું એ શોકેસ કરવા મારા બાયોલોજીકલ દાદા રમણભાઈ જ હતા, અને ઘરના અમુક લોકો પણ એવા હતા કે જ્યાં જ્ઞાન અપ્લાય કરવું જ પડે, નહીં તો ખબર પડી જાય કેવા કપરા સંજોગો આવ્યા છે. એટલે બંને કાદવ અને કમળ એક જ ઘરમાં જોવા મળ્યું અને દાદાનું જ્ઞાન સમજાયું. મારો અજન્મ જન્મ દિવસ 13 ફેબ્રુઆરી 2010 છે. એ પણ દાદાની જ કૃપા છે કે 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન્સ ડે ના ઝટકા દર્શને એટલે જ લાગતા નથી. દાદાશ્રીને તો હું ક્યારે પણ મળ્યો નથી, પણ મેં એમને સખત અનુભવ્યા છે. દાદાશ્રીના વ્યવહાર વિશે સાંભળ્યું બહુ હતું, અને એમનો જે વ્યવહાર હતો એ બધા આપતપુત્ર શ્રીમાં જોયો પણ છે. મારું જે પણ કઈ લર્નિંગ છે એનો શ્રેય અગર હું દાદાશ્રીના જ્ઞાનને, આપતપુત્ર શ્રી કે પછી મારા ફેમિલીને જ આપું તો એ અન્યાય થયો કહેવાશે. દર્શના જીવનમાં ઘણા બધા સ્ટેક હોલ્ડર્સ હતા, જેમના લીધે અને જેમનો વ્યવહાર જોઈને દર્શને દાદાનું જ્ઞાન સમજાવ્યું છે. સમ ઓફ ધ કી સ્ટેક હોલ્ડર્સ વર દર્શના દાદા અને દાદી, જેમનો વ્યવહાર જોઈને એવું થાય કે સ્વર્ગ અહીંયા જ છે. દર્શના મમ્મી અને ડેડી, જેમની સાથે રહેવા મળે તો જીવનના ગમ ભૂલી જવાય. કવિરાજ શ્રીના પદો અને જય સચ્ચિદાનંદ સંઘના બધા જ આપતપુત્ર શ્રી, જેમની છત્રછાયામાં હોઈએ તો ઠંડક વર્તાય. નીરુમાં દીપકભાઈ અને JSS વિતરાગ વિજ્ઞાનના સત્સંગ સાંભળીએ તો જીવનના બધા જ પ્રોબ્લેમ્સના સોલ્યુશન મળે. હરીશ અંકલ, પંકજ કાકા, તમામ મહાત્માઓ અને અમારું JSS યુથ ગ્રુપ, એમની સાથે રહીએ તો બેટરી ચાર્જ થતી જાય. NRIs લાઈક ગીતા દેસાઈ, હેમા આંટી, રજની અંકલ, એમને જોઈએ તો હમ્બલ કઈ રીતે રહેવાય એ ખબર પડે.
વડોદરાના શોભના આંટી, પૂર્ણિમા આંટી, રાખી આંટી અને ચિતાને અંકલ, પુલિન આનંદજીનું આજ્ઞાધર્મ વાળું કેલેન્ડર અને છેલ્લે જેએસએસ યુથ ગ્રુપ, જેમાં અક્ષયભાઈ બંને યુએસ અને ઓસ્ટ્રેલિયા વાળા, તનુજભાઈ, સ્મિતલભાઈ, રિષભ, કૃતાર્થ, પારસ, લક્ષિત, વત્સલ, દીપુ, જીગર, શ્રેયાંશ એન્ડ ધ લિસ્ટ ઇઝ એન્ડલેસ. આ એક્સપિરિયન્સ શેર કરવાના એલિટ ગ્રુપમાં મારા જેવા લર્નરને ચાન્સ આપીને મારું ગૌરવ વધારવામાં આવ્યું છે. હવે શરૂઆત અહીંયાથી જ કરીએ. અગર દાદાનું જ્ઞાન પ્રાપ્ત ન થયું હોત તો આજે આ દર્શ અંદરથી ફૂલી જતો. પુરુષને માન મળે તો ટસનો મસ રહે જરાય નહીં. હવે આવું બેકગ્રાઉન્ડ ધરાવતો દર્શ પહેલી વખત કેલનપુરી શિબિરમાં જાય છે અને ત્યાં તેને ઓળખાણ મળે છે માસ્ટરનો પૌત્ર આવ્યો. ત્યારે તો બહુ સારું લાગ્યું. નવી જગ્યા, નવા લોકો અને આટલું બધું માન. એ સમયના મારી સમજના દિગ્ગજો જેમ કે સંઘપતિ, ત્યારે તો કોઈનું નામ પણ ઓળખતો નહોતો. શિબિર એડમિનિસ્ટ્રેટર્સ, અક્ષયભાઈ, યુએસએ અને ઓસ્ટ્રેલિયા વાળા, એમનો વ્યવહાર જોયો અને થયું આ લોકો જ્ઞાનમાં કેટલા આગળ છે, મોટા છે મારાથી અને આટલી બધી સાદગાઈ. પણ અંદરથી જે ફૂલેલો એ હજી ગયું નહોતું. શિબિરનો પહેલો દિવસ આરંભ થયો અને બહુ બધું શીખવા મળ્યું. ત્યારે પહેલા સેશનમાં કીધું કે પુરુષને માનની ગાંઠ હોય અને સ્ત્રીને લોભની. ત્યાં જ રિયલાઇઝ થયું કે દર્શ તો કોમ્બિનેશન છે બંનેનો અને ભયંકર ધ્રાસકો પડ્યો. એ દિવસ પછી નક્કી કર્યું કે મને આ જોઈએ નહીં. અને એટલે જ આજે જ્યારે આ એલિટ ગ્રુપમાં એક્સપિરિયન્સ શેર કરવાનો ચાન્સ મળ્યો તો અંદર પ્રકૃતિએ કૂદકા માર્યા નથી. દાદાની આજ્ઞા કેવી રીતે સમજાઈ એના પર કહીશ થોડું. પહેલી અને બીજી આજ્ઞાની સમજ. દર્શ ભાગ્યશાળી હતો કે એને કેલનપુરીમાં પીરસવાની સેવામાં હંમેશા ચાન્સ મળતો. એમાં સિનિયર સિટીઝનના સેક્શનમાં સિનિયર સિટીઝન કરતા વધારે બીજા લોકો આવે, પણ ત્યારે જ પહેલી અને બીજી આજ્ઞા પડાતી હતી અને સમજાતી હતી. ઘરમાં એક એવો નિયમ પણ હતો કે બધા એલ્ડર્સને પગે લાગવાનું. દાદાના જ્ઞાન પછી ખબર પડી કે ખાલી પગે નહીં પણ એની અંદર બેઠેલા શુદ્ધાત્માને પણ નમસ્કાર કરવાના છે. જ્ઞાન પહેલા નામ ધારીને દોષી માનતો હતો, પણ જ્ઞાન પછી સમજાવ્યું કે આ તો પ્રકૃતિના ખેલ છે અને જેવી માણસની પ્રકૃતિ તેવો જ એનો વ્યવહાર, અને વ્યવહાર પણ પાછો લઈને આવ્યો છે. એટલે નિર્દોષ દ્રષ્ટિ કયો કે પોઝિટિવ દ્રષ્ટિ કયો એ સમજાયું. ઉપરાંત આપતો શ્રી ઘણી વખત કહેતા કે શુદ્ધાત્મા જોવું ન સમજાય તો બધાની અંદર દાદા ભગવાન છે એવું જોજો અને વિચારજો, તો આજ્ઞાનું પાલન ઓટોમેટિકલી થશે અને સાચે આ કામ કરી ગયું. ત્રીજી આજ્ઞાની સમજ વિશે હું એવું કહીશ કે વ્યવસ્થિત શક્તિ કરતા છે, પણ પુરુષાર્થ કરવો કેટલો જરૂરી છે એ પુલિન આનંદજીએ મસ્ત શીખવાડ્યું છે. પુલિન આનંદજી પુરુષાર્થ માટે હંમેશા કહેતા ખાલી ભાવના કરજો. દાખલા તરીકે કહેતા કે વિધિમાં જવું હોય સવારે તો આગલા દિવસે ભાવના કરવી અને સવારમાં પલંગ પરથી ઉતરીને ખાલી ચપ્પલ પહેરજો, બાકી બધું કામ આપોઆપ થઈ જશે. ભાવના કરવાની ક્યારે પણ ચૂકતા નહીં. પુલિન આનંદજી એવું પણ કહેતા કે તમારું ધાર્યું થાય તો સારું, પણ તમારી મુજબ ન થાય તો એના કરતા પણ વધારે સારું, કારણ કે કુદરતના ધાર્યા પ્રમાણે થાય છે અને કુદરત હંમેશા ન્યાયમાં જ છે. દર્શની પ્રકૃતિ પ્રમાણે એને બધું પરફેક્ટ જોઈએ અને જ્યારે પરફેક્શન અચીવ ન થાય ત્યારે એ દુઃખી થાય. આવા સંજોગોમાં આપતા પુત્ર શ્રી દર્શને કહેતા કે આ પરફેક્શન તો મૂવિંગ ટાર્ગેટ છે. વ્યવસ્થિતમાં હશે તો મળીને રહેશે, પણ મહેનત કરતા અટકવાનું નહીં. અને આ વ્યવસ્થિતની સમજ મહેનત કર્યા પછી લાવવાની છે અને પોતાના સુધી જ સીમિત રાખવાની છે. છેલ્લે કહેતા કે બન્યું તે જ ન્યાય માનીને ચાલવું અને પુરુષાર્થ કરતા રહેવું. ત્રીજી આજ્ઞાથી એવું સમજાય છે કે લાઈફ સાઇનોસુડલ વેવ જેવી છે, ઉતાર ચડાવ તો આવતા જ રહેશે. ચોથી આજ્ઞાની સમજ કેવી રીતે થઈ એના વિશે કહીશ. કેલનપુરની શિબિરમાં મિનેશ આનંદજી એક પ્રશ્ન પૂછેલો કે ચંદ્ર પર પહેલા કોણ ગયું? તો જવાબ તરત આવ્યો કે નીલ આર્મસ્ટ્રોંગ, અને કહેવામાં આવ્યું રોંગ આન્સર. પછી કોઈ બોલ્યું એનિમલ્સ એક્સપેરિમેન્ટ્સ માટે, એ પણ ખોટું. કોઈએ કહ્યું સ્પેસ શટલ, ત્યારે મિનેશ આનંદજી બોલ્યા કે સાચો જવાબ તમારો વિચાર. ત્યારે ખબર પડી કે પોઝિટિવ દ્રષ્ટિ રાખવી કેટલી જરૂરી છે. આપણી એક્શન્સ કરતા પહેલા આપણા સ્પંદન પહોંચે છે, પછી ફાઇલ ગમે તેવી આવે એનો સંભાવે નિકાલ કરવાનો છે. એક બુકમાં પોસ્ટમેનનો એક્ઝામ્પલ વાંચેલો કે તમારી ટપાલ હશે તો તમને મળશે. ફાઇલોનો સંભાવે નિકાલ કરવામાં આ મદદરૂપી રહ્યું છે, કારણ કે આપણું એડ્રેસ છે એટલે આપણને જ આવશે ને. દિવસ ખરાબ નથી હોતો. પૂતગલની બુદ્ધિના લીધે જે વિચારો એને આવે છે
અને એના લીધે એને એમ થાય છે કે સંજોગો સારા નથી. આવા સંજોગોમાં ટોટલ એક્સેપ્ટન્સ જાદુ કરી જાય છે. હવે ટોટલ એક્સેપ્ટન્સ એટલે શું? એક નાનું ઉદાહરણ આપીશ. પપ્પા ઘણીવાર દર્શને કે આ બિયર્ડ કરતા ક્લીન શેવ વધારે સારી લાગે. પહેલા દર્શને એવું કે આ વન ટાઈમર હશે, પણ પછી પપ્પાને કહેવાનું વધ્યું અને અંદરથી અકળાટ થવા લાગી. દાદાની ચોથી આજ્ઞાના લીધે હવે કોઈ કશું પણ કહી જાય તો ફાઇલ સમજીને ટપાલી આવ્યો છે, આ તો દર્શને કે છે અને વ્યવસ્થિતમાં હતું એટલે જ આવ્યું ને. આ સમજના લીધે ટોટલ એક્સેપ્ટન્સ રહે છે. લાઈફમાં જે ઝટકા આવે ને એ હળવાશથી એક્સેપ્ટ થઈ જાય છે, બીકોઝ વ્યવસ્થિત શક્તિ જ કરતા છે અને આ બધું રિલેટિંગને થાય છે. રિયલ વ્યૂ પોઈન્ટથી તો હું શુદ્ધાત્મા છું. પાંચમી આજ્ઞાની સમજ વિશે એવું કહીશ કે દર્શે જે નાનપણમાં શિબિર અટેન્ડ કરી છે એ અત્યારે જે ઓનલાઈન સત્સંગ રેગ્યુલરલી થઈ રહ્યા છે એ બંને સરખા જ છે. સત્સંગનું આ જ રૂટીન ફોલો કરતા હતા અમે શિબિરમાં પણ. જગત કલ્યાણ માટેની જે ભાવના છે એમાં આપણે પોતાને પણ ગણીએ જ છે. પેલું કે ને કે ગુસ્સો કરીએ તો પહેલા પોતે બળીએ અને પછી સામાને બાળીએ. એવી જ રીતે જગત કલ્યાણની ભાવનામાં પહેલા આપણું જ ભલું થાય છે અને પછી આપણા થકી બીજા લોકોનું ભલું થાય છે. આપણી અનુકૂળતા પ્રમાણે જ્યારે સંજોગો ન જતા હોય ત્યારે આ શુદ્ધાત્માના ચોપડામાં રકમ જે જમા કરેલી હોય છે તે બહુ જ કામમાં લાગે છે. દાદાની અસીમ કૃપા રહી છે કે દર્શને અનગિનત શિબિર, પંડ્યા હોલ અને બાબુ કાકાના હોલમાં થતા સત્સંગ, પુલિનાનંદજીના આજ્ઞાધર્મ સત્સંગની સિરીઝ, પ્લસ પુલિનાનંદજીના ત્યાં યુથ સાથે અમારી પ્રાઇમ એજમાં બ્રહ્મચર્યના સત્સંગ, સુદાન અપાર્ટમેન્ટમાં થતા સત્સંગ, દાદા આલયમાં પ્રાતવિધિ અને બધા મહાત્માઓના ત્યાં થતું પદ સિંગિંગ અને 24 કલાકની કીર્તન ભક્તિનો ખૂબ લાભ મળ્યો છે. ત્રિમંત્ર, કીર્તન ભક્તિ, આરતી, વિધિ અને સત્સંગ એટેન્ડ કરવાથી બેટરી ચાર્જ રહે છે. વેરેસ પોઝિટિવ દ્રષ્ટિ, નિંદી ધ્યાસન અને કોઈ પણ કાર્ય કરતા પહેલા પ્રાર્થના અને ગોઠવણી કરવાથી કોન્ફિડન્સ રહે છે અને દાદાની બધી જ આજ્ઞાની જાગૃતિ પણ રહે છે. શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના ઇઝ રિયલી એક્સેપ્શનલ ઓવર હિયર. માફી ન મંગાય એવી હોય તો પણ આ પ્રાર્થના કરવાથી હળવાશ રહે છે. આઈ ગેસ હું થોડો ટાઈમને એક્સીડ કરી રહ્યો છું, પણ મને આપતપુત્ર વિશે થોડું કહેવા માંગુ છું તો એ હું આગળ કહીશ. જસ્ટ બીકોઝ મારા હિસાબે સૌથી વધારે ઇમ્પેક્ટ મારી લાઈફમાં કોઈએ કરી હોય તો એ આપતપુત્ર છે. મારા એક્સપિરિયન્સ પ્રમાણે કહી રહ્યો છું. એનો મતલબ એ નથી કે આવા સિનેરિયોમાં જ આમને મળવા જવાય. ઓલ ઓફ ધેમ આર વેલ ઇક્વિપ્ડ વિથ ઓલ સોર્ટ્સ ઓફ નોલેજ એન્ડ આર અવેલેબલ 24/7. મને લાઈફમાં ક્યારે પણ ટેકનિકલ ડિફિકલ્ટીઝ હોય કે કરિયર રિલેટેડ સવાલ હોય તો હું દીપક આનંદજી અને પુલિન આનંદજી પાસે જતો. અગર ઓર્ગેનાઇઝેશન સ્કિલ્સ, ક્લેનલીનેસ રાખતા શીખવું હોય તો નવીન આનંદજી જોડે રહેવું. દર્શ આજે જે કંઈ થોડો પણ ઓર્ગેનાઇઝ છે એ નવીન આનંદજીના લીધે જ છે. કોઈ ફિલ્ટર્સ વગર અગર કોઈ પણ વાત કરવી હોય તો મિનેશ આનંદજી અને ભરત આનંદજી પાસે જતો. કુટુંબમાં સંપ કેવી રીતે રાખવો છે એના માટે બિહારી આનંદજી અને કાંતિ આનંદજી, શૈલેષ આનંદજી અને કમલેશ આનંદજીનું ઉદાહરણ લેતો. પ્રોજેક્ટ મેનેજમેન્ટની સ્કિલ્સ શીખવી હોય તો નિમેશ આનંદજી અને પરેશ આનંદજીના વ્યવહારને સમજતો. કોર્પોરેટ વર્લ્ડનું મેનેજમેન્ટ દર્શ એમની પાસેથી જ શીખ્યો છે. લપકામણ અને તિવરીમાં નિમેશ આનંદજી જે રીતે શિબિર મેનેજ કરે છે ધેટ કેન નોટ બી એક્સપ્રેસ્ડ ઇન વર્ડ્સ. આ બધું જોઈને મને લાગ્યું કે દાદાની કૃપા એમના મહાત્માઓ ઉપર હાજર જ છે. ખાલી ભાવના કરવાની છે, બાકી બધું તો થતું જ હશે. નાનપણથી જ મટીરિયલિસ્ટિક વસ્તુની અછત ક્યારે પડી જ નથી અને એનો મોહ પણ હતો નહીં. એટલે જ્ઞાનમાં આગળ વધવાની અને જગત કલ્યાણ કરવાની જે ઈચ્છા હતી એમાં પુરુષાર્થ કરવાનો બહુ જ ટાઈમ મળ્યો. દાદાના જ્ઞાનથી આ નામરૂપી પરપોટાને ઓળખવામાં બહુ સહાયતા થઈ છે અને મટીરિયલિસ્ટિક પ્લેઝર એની રીતે મળતા પણ ગયા છે. ક્યારે પણ કોઈ વસ્તુની ઈચ્છા નથી કરવી પડી. એ જ રીતે ભણવામાં, જોબ ફાઇન્ડ કરવામાં અને આજે આપણા દેશની બહાર પરમ સુખથી રહેવામાં દાદાનું જ્ઞાન બહુ જ લાભ કરી રહ્યું છે. હું તો એક એવરેજ છોકરો હતો જે લાઈફમાં સ્પોર્ટ્સ પર્સન બનવા માંગતો હતો અને પછી આર્ટિસ્ટ બનવાના પ્રયત્ન કરતો હતો. દાદાના જ્ઞાનથી ખબર પડી કે આ બધી સ્પર્ધામાં પડાય નહીં અને અહીંયા શરીર ખપાવવા આવ્યા છે આપણે. શીલ દર્શક, સત્સાધન, એડજસ્ટ એવરીવેર, બન્યું તે જ ન્યાય, હું કોણ છું, આહાર વિજ્ઞાન, અહિંસા, અથડામણ ટાળો, ભોગવે તેની ભૂલ, અંતરાય કર્મ, મા બાપ અને છોકરાનો વ્યવહાર,
ઇત્યાદિ આવું વાંચન કરેલું છે એટલે આ ગાડું થોડું ગબડે છે. લોકોને આપતા વાણી વિશે પ્રશ્ન પૂછતા જોવું તો એવું થાય, દર્શ આ ક્યારે ચાલુ કરીશ વાંચવાનું? પણ એ બી થશે. હમણાં તો અંદરનું બધું કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે. જેમ ઘરે બધા જોડે રહેતા હોઈએ તો મમ્મી પપ્પા અને એલ્ડર્સ ગાઈડન્સ આપે, એવી રીતે દાદાનું જ્ઞાન મને ગાઈડન્સ આપે છે પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં. લાઈફ લૂડોના ગેમ જેવી છે. બધા સંજોગોનું સંભાવે નિકાલ કરીને અંતિમ સ્થળ એટલે કે મોક્ષ એ પહોંચવાનું છે. જન્મ થયો છે એટલે મરણ પાક્કું છે, પણ આજ્ઞાનું પાલન નહીં કરીએ તો એ જન્મ મરણના ચક્કરમાંથી બહાર નહીં આવી શકીએ. જેવી રીતે લૂડોમાં પાછા ઘરની અંદર આવી જઈએ છે ને એમ. I know I shouldn't be giving free suggestions when I've gotten a chance to share my experience. However, this is for all young folks sitting down and watching this live or on a recorded session. If you get a chance, don't miss the Shibir ever. You will definitely learn a lot. આજની તારીખમાં ઝૂમ પર જે સત્સંગ થાય છે એ શિબિર કરતા કઈ અલગ નથી. દાદા નથી મળ્યા એનો અફસોસ ન કરતા આપતપુત્રશ્રીના સંપર્કમાં રહેશો અને એમનો વ્યવહાર જાણશો અને જોશો તો પણ મોક્ષ થઈ જશે. ભલે બીજા માટે કશું ના કરી શકો પણ પોતાનું કામ કાઢી લેજો અને કોઈને અથડાતા નહીં. બસ આટલું કરીશું ને તો શુદ્ધાત્મા દેખાવા લાગશે અને જગત કલ્યાણનું કામ પણ સહેજા સહેજ થશે. હજી તો દર્શ લર્નિંગ કર્વ પર છે. દાદાનું જ્ઞાન ગ્રહણ કરી શકે, દાદાની આજ્ઞામાં નિરંતર રહી શકે અને જગત કલ્યાણનું નિમિત્ત બને એવા દર્શને આશીર્વાદ આપો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દર્શ. What a lucid explanation and revelation. So it's a great explanation, clarity અને completeness. બીજી એક વાત, 25 યર્સનો હોય તો કયા વર્ષનું મોડલ કહેવાય? આમ તો 25+3 છે એટલે 93 નું છે મોડેલ. ઓકે, 93 નું મોડલ હોય. માણસો નોર્મલી ગુજરી જતા હોય છે ને તો કેટલા વર્ષે ગુજરી જાય? અરાઉન્ડ 60-70. હવે 60 યર્સ જો ગુજરેલા હોય અને 93 નું બોર્ન હોય, મોડલ હોય, તો તારું લાસ્ટ લાઈફ નું કયું મોડલ હશે? Something like before 47. I'm saying 47. અને ઠક્કર ફેમિલીમાં જે દાદાના આટલા ક્લોઝ એ ફેમિલીમાં કોઈનો જન્મ થાય તો can we say that you just dropped from the heaven out of nothing? ના. ખ્યાલ આવ્યો? એટલે એનો મતલબ શું છે? What I'm trying to tell you, don't ever say કે હું દાદાને મળેલો નથી. બધા જે દાદાને મળ્યા છે ને એ આગળના યોગ ભ્રષ્ટ પુરુષો છે. યોગ ભ્રષ્ટ એટલે જે લોકોની કનેક્ટિવિટી ફોર સમ રીઝન સ્નેપ થયેલી ને તે રીકનેક્ટ થયેલી છે. બરાબર છે. રીકનેક્ટ થયેલી છે. એટલે કોઈનાથી ક્યારે એમ કહેવાય નહીં કે હું દાદાને મળેલો નથી. તો આ મળ્યું તે શું? આ દાદા દાદા કરે છે તે શું છે? ઇઝ ઇટ આઉટ ઓફ નથિંગ? ના, એવું તો નથી. નથી. અને યુ જસ્ટ સી હાઉ યુ આર બ્લેન્ડેડ વિથ ધ સત્સંગ. એટલે એનો મતલબ શું છે કે સો નાઉ ડોન્ટ સે ધેટ દાદાને મળેલો નથી. એટલે એ બોલવાની પણ જરૂરત નથી, કારણ કે દાદા કીકા દેખાય છે તે દાદા નથી. તો એમ પટેલ છે પણ અંદર પ્રકટ થયેલા એ દાદા છે. દાદાને પૂછ્યું કે આ જ્ઞાન કોનું છે એમ કે, તો દાદાએ કીધું એ તો ઋષભદેવ ભગવાનનું છે, જે મહાવીર ભગવાનના હૃદયમાં હતું એ જ આ જ્ઞાન છે. તો હવે આપણે ખબર પડી. એટલે કોઈ એમ કે હું ઋષભદેવ ભગવાનને ના મળ્યો, હું મહાવીર ભગવાનને ના મળ્યો, હું દાદા ભગવાનને ના મળ્યો, પણ ધ સેમ પેટર્ન ઇઝ ફોલોઈંગ. ખ્યાલ આવ્યો? અને દાદા ભગવાન છે તે આવતી 24 ના બેટન હોલ્ડર છે, ઓપનિંગ બેટ્સમેન. સોરી ટુ સે ધેટ, વી કેનોટ સે ધેટ આઉટ ઓફ રિસ્પેક્ટ એન્ડ હિઝ સ્ટેટ. આપણે એમ કહીએ કે ધેટ્સ વોટ હી ઇઝ. અને એ આખી શિપ છે ને, શિપના કેપ્ટન દાદા ભગવાન છે. આખા કલ્યાણ માર્ગના કેપ્ટન દાદા ભગવાન છે.
અને he is going to drive the ship all through the half cycle, next half cycle. એમણે હમણાં કેટલા લોકોને એમના હાથ નીચે તૈયાર થયા જ. એટલે આપણે શું કહેવાનું, આ બધી લોંગ શું કહેવાય ટ્રેક વાળી આખી હિસ્ટ્રી હોય છે. એટલે મૂળમાં આપણે કહેવાનું નથી કે મને દાદા મળ્યા નથી. આ દાદાનું વિજ્ઞાન મળેલું છે ને એ જ દાદા છે, અને જે અંદર ફૂલી ફલી રહ્યું છે, જે કામ કરી રહેલું છે એ દાદા છે, અને આજ્ઞા સ્વરૂપ મળેલા છે એ દાદા છે. હવે એ દાદાને જીવી જાણવાના છે, જે યુનિવર્સલી બધાની અંદર કોર સ્વરૂપે છે. That's how you will experience yourself in everyone. જે જ્ઞાન સ્વરૂપે વિજ્ઞાન સ્વરૂપે બધાની અંદર રહેલા છે. And you are doing good. એક બેસ્ટ વસ્તુ જે કીધી કે you name down so many people, પણ the crux was કે બધા પાસે કઈ નું કઈ શીખવાનું છે. સાચી વાત છે. દાદાને મળેલા હોય એમનામાં દાદા છે, પણ દાદાને મળેલા નથી ને એમનામાં દાદા નથી કહી શકાય? એવું ન કહેવાય. એમાં દાદા છે જ, કારણ કે દાદા કે શુદ્ધાત્મા સ્વરૂપે હું અંતર્યામી છું અને બધાની અંદર રહેલું છું. That's my expanse, that's my universal expanse, and that is how is our expanse, which we have to understand. અને એ આપણો આખો પુરુષાર્થ છે. So you are doing great. Keep doing, keep going. Lots of blessing, ખૂબ ખૂબ આશીર્વાદ, અને keep in touch. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. Jai Sachidanand. That's both us experience. You have lot of circumstances and lot of analysis based on Dada's Gyan. So wonderful, wonderful. This analysis will always reach you on the top. A lot of comments, a different way of experience, marvelous. દૂધમાંથી દહીંને વલણ થાય એટલે માખણ નિકળે, અને તેને તાપ મળે એટલે શુદ્ધિથી બને જ. આજનો અનુભવ દાદાનું જ્ઞાનથી ત્રીજી પેઢીએ શુદ્ધથી ના રૂપમાં જ્ઞાન દર્શન થયું. ઓહો ઓહો, જય સચ્ચિદાનંદ. Excellent, there's wonderful experience, superb talk, in wonderful experience by Mr. Thakkar. Fantastic, fantastic for a young youth with such great experience and superb Gujarati Wani. This young youth is going to be a great nimit for youngsters. So we wish you well. Thank you. In all phases of your life, including being a good nimit for Dada Bhagwan. Jai Sachidanand. Thank you so much. Jai Sachidanand. Just 1 minute, just half a minute. Ders, તને ડેડી દાઢી કાઢવા કહે તો તું મગજમારી કરે છે, પણ વાઈફ આવીને કહેશે ને તારી દાઢી સારી નથી લગાતી, બીજે દિવસે ક્લિયર થઈ જશે. સાચી વાત છે એમાં. So let's see that. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. Based on circumstances, you have to behave, okay then? હા, સંભાવે નિકાલ. સંભાવે નિકાલ, there you go. દીપકાનંદજી, હવે તમારો એક્સપિરિયન્સ. યસ, હવે નવા વર્ષનું તમારું જો કરતા પણ હું જે અમે જ્યારે દાદા પાસે જતા હતા અને મને જ્યારે વ્રત મળ્યું, એટલે પછી જેવું વ્રત મળ્યું ને એટલે આ બધા આપતા પુત્ર કોઈ ને કોઈ રીતે મને ટેપ કર્યા કરે. હું બરોડા ગયો હોય તો દે ટેક કેર ઓફ મી, અને દાદા પણ કેર કરે. આ ક્યાં રહેવાનો છે, શું કર્યું, તો આ લોકો કે દાદા અમારી જોડે છે, બસ. પછી દાદા કીધું ને 1-2 વખત કીધું એટલે થઈ ગયું. અને એના આધારે ધ વે દે વર ટેકિંગ કેર, કે હું તો ફ્રેશર ને પછી મને ગુજરાતી પણ આવડે નહીં, એટલે હું એ લોકોનું બહુ માથું ખાતો હતો, આનો મતલબ શું, આનો મતલબ શું. દાદાને પણ પૂછતો હતો, પણ the way I was, or the way they accepted me in their group, that was too much. અને એના આધારે મુંબઈમાં દાદા આવે ત્યારે મેક્સિમમ ટાઈમ I will spend in સત્સંગ, અને આફ્ટર સત્સંગ મેક્સિમમ કેવી રીતે આપતપુત્ર સાથે રહેવાય. એટલે જ્યારે દાદા અમેરિકા ગયા હોય
ત્યારે આ લોકો શિબિરમાં જતા નવીન આનંદજી મને પોસ્ટ લેટર લખે કે અહીંયા છે આ નંબરના પ્લેટફોર્મ પરથી બસમાં આવવાનું, આ સ્ટેશને ઉતરવાનું, આ ગામમાં ઉતરવાનું, અને હું પહોંચી જતો હતો. એટલે કહેવાની વાત એ છે કે આપતો પુત્રોનું મને બહુ ગમતું. એટલે spend maximum time whatever best I could, and eventually I am with them. So I consider myself very lucky to be in the group, elite group, Kenchen and Dada no elite group. And thanks to Dada Bhagwan, thanks to Aptaputra, they accepted me, and all credit goes to Dada Bhagwan and emno prem and emni kalyan ni yagna. Jai Sachidanand. Jai Sachidanand. પર તમારું હવે નવા વર્ષનું revelation, what the manthan, what did you? આમાં એક જ વસ્તુ છે કે કેમ કરીને કોઈનાથી એ જુદો ના પડવું, એ બહુ મહત્વનું છે. એટલે કશેથી એક પણ આમ એવું વાણી આવે, સ્પંદન આવે તો I am focusing on that, and that is working very good. જે અમુક લોકો જોડે કનેક્ટિવિટી, કમ્યુનિકેશન જે નહોતું થતું હતું ને, I am seeing that it is just happening. And એમાં કે મારી કઈ ધાડ નથી, પણ એ ખબર પડે કે દાદા કેવી રીતે કામ કરે છે. એ દાદાની યુનિવર્સાલિટી છે. That's how Dada is that universal and one with everyone. અને એ આપણે દાદા જેવા થતા જઈએ, then everything falls in its place. So that's how. એટલે દાદા કીધું છે ને કે જ્ઞાન એને કહેવાય કે જે વર્તે. જ્ઞાનનું ફળ વિરતી સમાજ, માત્ર વિચારો જોઈ અટક. એટલે વિચારો આવે ત્યાં જાણવું કે કંઈક ડખો છે. કારણ કે વિચાર એટલે અભિપ્રાય, અને એ અભિપ્રાય એટલે સમથિંગ આઈ એમ ડિફરન્ટ, આઈ બિલીવ સમથિંગ ડિફરન્ટ, આઈ એમ ડિફરન્ટ ફ્રોમ અધર. એટલે ત્યાં તરત જ્ઞાન એ એક જ છે, એક જ રાખે, અને વિચાર આવ્યો ને તે માથાકૂટ કર્યા વગર રહેશે નહીં. એટલા માટે જે કવિરાજનું બીજું એક બહુ સરસ છે, સ્વનહી કરતા સૂત્ર પામે જે જન, કેવળ પરગટ થાશે સમજે જો જનગણ મન. ત્રિકાળ જ્ઞાની ગણાશે નીજ, અનુભવ મોક્ષ માંગાશે. સઘળું કરતા સ્વ નહીં કરતા સૂત્ર પામે જે જન, કેવળ એના પ્રગટ થશે સમજે જે જનગણ મન. એટલે મારું મન, બધાનું ભેગા થયેલાનું મન અને આખા દુનિયાનું મન એ એક થઈ જાય એટલે કોઈની જોડે મને ભેદ પડે નહીં, મારું કામ પૂરું થઈ જાય. અને ત્યારે એ ત્રિકાળ જ્ઞાની ગણાશે. જ્ઞાની એટલે બધાના અને કોઈના નહીં. એટલે અંદરથી વિતરાગ અને બહારથી પ્રેમ સ્વરૂપ થવાય. આ ગોલ છે. અને દાદાની કૃપા, વડીલોના આશીર્વાદ, મહાત્માઓના આશીર્વાદ, એ ને મારો પુરુષાર્થ, મારો નિશ્ચય, એ ડેફિનેટલી I will achieve. Jai Sachidanand. Jai Sachidanand, very good. All the very best. We'll check up with you in 3-4 months' time. Yes. In the meantime, three mantra bola, our Thakkar family is ready to follow you. Definitely, someone keeping track of you is always better. You keep track of me, I'll keep track of you. Okay. Jai Sachidanand. Ajay Bhai Niyaben, they're going to follow Darsh. Namo Vitragay. Namo Vitragay. Namo Arihantanam. Namo Arihantanam. Namo Siddhanam. Namo Siddhanam. Namo Ayariyanam. Namo Ayariyanam. Namo Vajjayanam. Namo Vajjayanam. Namo Loe Sava Sahunam.
નમો લોય સવ સાહુણમ એસો પંચન મુખારો એસો પંચન મુકારો સૌ પાવપણાસણો સૌ પાવપણાસણા મંગલાણમ ચ સવેસિમ મંગલાણમ ચ સવ્વેસિમ હવૈ મંગલમ પડવમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ